Painted, Painless Learning. ધોરણ 12 કોમર્સ. છેલ્લે સુધી અવાજ આવતો હોય છે મારે એવું મને લાગે છે, એટલે બધા અહીંયા ધ્યાન આપશે. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે પહેલું યુનિટ આકૃતિ અને આલેખ વિશેની માહિતી મેળવી રહ્યા હતા. વચમાં અમુક પ્રકારનું જે છે વાતાવરણ ખરાબ હોવાને કારણે એક વીક માટે આપણો લેક્ચર આવ્યો નહોતો. આપણે આકૃતિ અને આલેખ વિશે જે છે એ માહિતી મેળવતા હતા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બોલો, આવડે જ સમષ્ટિ કોને કહેવાય? કોને આવડે જ ભાઈ સમષ્ટિ કોને કહેવાય? એવું આપણે બે શબ્દ જોયા હતા, સમષ્ટિ, નિદર્શ. તમને એવું કીધું તમે સ્ટેટમાં એવું ભણતા હશો, કાં તો ભણીને આવેલા હશો 11માં. આપણે હોશિયાર વિદ્યાર્થીની વાત કરી હતી કે ભાઈ 12મા ધોરણના હોશિયાર વિદ્યાર્થી કહીએ તમે લોકો બધા સમષ્ટિમાં આવો, પણ એમ કહીએ ઇકોનોમિક્સમાં હોશિયાર વિદ્યાર્થી એક જ આપણી પાસે છે. તો એ આપણો શું થઈ ગયો? સમષ્ટિમાંનો એક નિદર્શ થઈ ગયો. એટલે સમષ્ટિ એટલે શું? કુલ માહિતી. અને કુલ માહિતી માટે જે આપણે પસંદગી કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? નિદર્શ કહીએ છીએ. પસંદગીની આપણે છેલ્લે વાત કરતા હતા. તમે લોકોએ બધી પોતપોતાની અલગ અલગ પસંદગીઓ વિશેની વાત કરી હતી. જીવનમાં બેટા આપણે આગળ વધીએ એટલે પસંદગીનો જે છે એક મોકો ઘરવાળા તરફથી આપણને મળતો હોય છે. આવે પસંદગીનો મોકો, શું ભણવું એની પસંદગી આપણા ઉપર હોય. એનાથી આગળ વધીએ એટલે ફરી પાછી પસંદગીનો મોકો આવે કે ન આવે? કઈ કોલેજમાં ભણવું એ પસંદગી. એનાથી આગળ વધીએ એટલે ફરી પસંદગીનો મોકો. શું નોકરી કરવી, વ્યવસાય કરવો, ધંધો કરવો, આ બધું શું છે? પસંદગી છે. એનો સમાવેશ શેમાં કરશું? આપણે નિદર્શમાં કરશું. છેલ્લે આપણે પહોંચેલા હતા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ વિશેની આપણે માહિતી કરતા હતા. અને એમાં પહેલી ટેકનોલોજી એટલે કમ્પ્યુટર ટેકનોલોજી. ટોટલ મહત્વની અહીંયા બે ટેકનોલોજી છે. કઈ બે ટેકનોલોજી? એક કોમ્પ્યુટર ટેકનોલોજી અને એક ઇન્ટરનેટ ટેકનોલોજી. જે ચેપ્ટર બહુ સરળ છે અને આમાંથી આવો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે, પૂછાવાની સંભાવના કેવી? પ્રમાણમાં ઓછી. આ બધા પ્રશ્ન જે છે એ સ્વતંત્ર રીતે પૂછાય તો પૂછાય, ન પૂછાય ન પૂછાય, એવા છે. મહત્વના બધા કયા છે મેં તમને અગાઉ કીધા હતા કે ભાઈ આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત હતો, એનો આઈએમપી પ્રશ્ન થઈ ગયો. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત, તો એ બધા આઈએમપી પ્રશ્ન થઈ ગયા. આ બધા કેવા છે? પૂછાય તો પૂછાય છે, ન પૂછાય તો ન પણ પૂછાય, એવા છે. કમ્પ્યુટર ટેકનોલોજીની વાત કરીએ. કોમ્પ્યુટર અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ અજાણ નથી. આપણે શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. આપણને ખબર છે કે આપણે શરૂઆત ક્યાંથી કરેલી હોય તો કે ભાઈ નાનપણમાં કમ્પ્યુટર તો આપણે ઉપયોગ કરતા જ હોય. જઈને સૌથી પહેલું ઓલું આપણે જોયું હતું ચિત્ર દોરીએ, ત્યારથી આપણને કમ્પ્યુટર શું છે એ ખબર હોય. અત્યારના સમયમાં લગભગ એવું કોઈ નહીં હોય કે જેને ખ્યાલ ન હોય કે કમ્પ્યુટર કોને કહેવાય. છે કોઈ એવું કોમ્પ્યુટર શબ્દ પહેલી વાર સાંભળ્યો એવું? નથી. બધા પરિચિત છીએ. ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરોમાં પણ કોમ્પ્યુટર વસાવેલું હોય છે. અરે હવે તો તમારા મોબાઈલ ફોનમાં પણ કોમ્પ્યુટરમાં કામ આવે એવી વસ્તુ ફોનમાંથી થઈ જાય. એટલે કે આજે હમણાં આગળ આપણે જોઈશું કે ભાઈ પાવર પોઈન્ટ છે, એક્સેલ છે, ચિત્ર દોરવા માટે પેન્ટ છે, લખાણ કરવા માટે વર્ડપેડ છે. આ બધું હવે તો ફોનમાં થઈ જાય. ફોનમાં આપણે લખાણ લખીએ કે નહીં? ફોનમાં હવે આપણે ફોટા બનાવીએ કે હમણાં ઓલું વચમાં બહુ ઓલું ઘેબલી, હું ટીબલી, હા ટીબલી ને હું એ બહુ પીપળું હતું. આ બધું શું છે તો ભાઈ ફોનમાંથી આપણે ચિત્ર, ફોટા, આકૃતિ બધું હવે તો ફોનમાં બનાવી શકીએ છીએ. આપણા અભ્યાસમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ જે છે એ કઈ રીતે કરવાનો છે. કોમ્પ્યુટર તો આપણે બધા પાસે હોય, પણ આપણે બધા GTA 5 માં પડેલા હોય. કોમ્પ્યુટર આવે, એક્સેલ, પાવર પોઈન્ટ લગભગ આપણે કહેલું ન હોય, પણ GTA 5 ના એક કમાન્ડ આપણને યાદ હોય. કયા કમાન્ડ થી આપણે ગાડી સુધી પહોંચી ગયા, ઘરના સરનામાના કમાન્ડ કઈ, એ બધા આપણને યાદ હોય. પણ હમણાં એમ કે ભાઈ એક પ્રેઝન્ટેશન સ્લાઇડ બનાવવાની છે તેવું આપણને આવડે? તો એ જ આપણે શીખવાનું છે અહીંયા. ચાલો, પહેલું પ્રેઝન્ટેશન બનાવવા. અર્થશાસ્ત્રમાં જે છે એ પ્રેઝન્ટેશન નું મહત્વ છે. તમે જે એટલું આ ભણતર કરો છો, આ ભણતર તો બધા ભણીને જઈશે. તમે આ ચોપડી ભણો છો, બીજા આ ચોપડી ભણેલા છે.
જે તે સમયે હું ચોપડી ભણ્યો હતો, મારી જેવા ઘણા બધા ચોપડી ભણ્યા હતા, પણ પ્રેઝન્ટેશન, દેખાવ કેવો છે, તમે રજૂઆત કેવી કરો છો, એ તમારી જે છે એ આખી મહત્વની બાબત છે. આ વસ્તુ તમને વાંચતા આવડે ને મને વાંચતા આવડે, છતાં તમે મારું સાંભળો છો બેઠા બેઠા. શું કામ? તો કે ભાઈ પ્રેઝન્ટેશનમાં કંઈક ફરક હશે. હું કંઈક રજૂઆત અલગ રીતે કરતો હોઈશ, બીજા કંઈક રજૂઆત અલગ રીતે કરતા હશે. થોડોક સમય જશે પછી તમે મને એમ કહેશો કે ભાઈ સ્કૂલના સાહેબ કરતા સાહેબ તમે બહુ સારું ભણાવો. શું કામ? ભાઈ ભણાવતા હશો તો એક જ ચોપડી, પણ તમે એમ કહેશો પ્રેઝન્ટેશન તમારું બહુ સારું છે, એવું કહેશો કે નહીં? હા, એમ આવશે સમય ત્યારે તમે એવું કહેશો. શું કામ? તો કે ભાઈ પ્રેઝન્ટેશન, દેખાવ અલગ થઈ ગયો, કંઈક રજૂઆત કરવાની કળા કેવી થઈ ગઈ, અલગ થઈ ગઈ. તો કોણ હારું? કોણ હારું? સ્કૂલ વાળા હું? હા, નહીં એમ નહીં, હું જ તે. અહીંયા હું મારી સામે બેઠા હો ત્યાં સુધી હું જ હારો છું એવું માની લેવાનું, આખું વર્ષ આ યાદ રાખવાનું. અને તમને બહુ વધારે મારી યાર ફાવી જાય તો આની પછી વર્ષે મળશું આપણે 12મા, એ તમારા ઉપર છે. હવે પ્રેઝન્ટેશનની વાત કરીએ, અર્થશાસ્ત્રના સિદ્ધાંત. હા, જો યાદ આવ્યું, એ પેલા ભૂલાઈ જાય એની પેલા કીધું, હમણાં 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું. તમને જાણીને આનંદ થશે કે અત્યાર સુધી આપણે, એટલે છેલ્લી ટર્મ સુધી આપણે ઇકોનોમિક્સ અને બીએ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, બંને 12મા કોમર્સમાં હું જ ભણાવતો અહીંયા. અને આપણું 100% રિઝલ્ટ ઇકોનોમિક્સ અને બીએ, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 100% રિઝલ્ટ છે. એટલે જેટલા લોકો આપણી પાસેથી ઓનલાઈન ઓફલાઈન માધ્યમમાં ભણ્યા છે, 0% ફેલ રેશિયો આપણે છે નહીં. મિનિમમ માર્ક આપણા જે છે, મિનિમમ માર્ક એટલે ઓછામાં ઓછા માર્ક લાવનાર વિદ્યાર્થી આપણો જે છે એ લગભગ 72 આજુબાજુ છે. એટલે ઓછા માર્ક ઇકોનોમિક્સ અને બીએ માં 72 છે. અને હાઈએસ્ટ માર્ક ની વાત કરીએ તો હાઈએસ્ટ 93. અત્યાર સુધીનું જેટલા રિઝલ્ટ આપણે જોયા છે, લગભગ આમ તો મોટા ભાગના રિઝલ્ટ પતી ગયા છે. એટલે આ આપણો રેશિયો છે, 92 થી 72 થી લઈને 93 સુધી. લોએસ્ટ માર્ક આપડા કેટલા છે? 72. એટલે તમે 72 બધામાં માર્કની એવરેજ ગણો તો તમારા 72% થઈ જાય. બધા વિષયમાં તમારે 72 માર્ક આવે ને તો તમારા 72% થઈ જાય. એટલે આપણો રેશિયો જો કેટલો છે તો કે ભાઈ 72 માર્કનો તો આપણો મિનિમમ, અને મેક્સિમમ અત્યાર સુધીમાં આપણને 93 માર્ક. બે વિષયની જ વાત કરું છું, મારા બે વિષય જે હું ભણાવતો, ઇકોનોમિક્સ અને બી. એનો અર્થ એ કે આપણે જે કહીએ છીએ એ જ પરીક્ષામાં શું થાય છે? આવે છે. તમને મેં કીધું હતું પહેલા, ત્યારે આપણે લેક્ચર શરૂ કર્યો, ઇકોનોમિક્સ વિષયમાં બેઠું 90 માર્કનું, અને બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં બેઠું 94 માર્કનું. આપણે જે અહીંથી પ્રશ્ન આપ્યા હતા એ જ પ્રશ્ન, કોઈ પણ ટ્વિસ્ટ કર્યા સિવાય. આપણે એમ કીધું હતું કે આ પ્રશ્ન આવી રીતે બોર્ડમાં પૂછાશે, એ જ પ્રશ્ન એવી જ રીતે પૂછાણા હતા, શબ્દમાં ફેરફાર નહોતો. એટલે વિશ્વાસ રાખજો, અને હું કહું એટલે તૈયારી કરતા રહેજો. આ જે તમને રોજ આવીને પ્રશ્ન પૂછવાનો જે આપણે કામગીરી કરીએ છીએ એનો જ એક ભાગ છે. તમારી જે આગલી બેન્ચમાં જે લોકો ગયા એ લોકોને ખબર છે કે ભાઈ આપણું તો રોજની ટેવ છે કે આવીને આપણે સવારમાં, લેક્ચરની શરૂઆતમાં, સવારમાં તો નહીં પણ લેક્ચરની શરૂઆતમાં આપણે શું કરીએ તો કે ભાઈ 5-10 મિનિટ આગળની મોક ડ્રીલ, અત્યારે તે શબ્દ પાછો જે છે ચર્ચામાં છે, એટલે મોક ડ્રીલ કરીએ છીએ. મોક ડ્રીલ શેના માટે? તો ભાઈ વર્ષના અંતે જે યુદ્ધ લડવા જવાનું એની મોક ડ્રીલ આપણે કરીએ છીએ. કાલથી લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમે ઘરેથી મોક ડ્રીલ કરતા આવજો, નહીતર અહીંયા આવીને શહીદ થઈ જશો. અત્યાર સુધી આપણે લખવાનું જે છે એ આપતા નથી. એનો અર્થ એ નથી કે હવે તમે પસંદગી, આપણે જો આમાં પસંદગીનો ઓપ્શન નથી કે તમને નથી આવડતું તમે ના પાડી દેશો કે નહીં ભાઈ નથી આવડતું, એવું કાલથી નહીં ચાલે. જેટલું કરાવી પૂરું કરીએ છીએ બધું, ત્યાં સુધીનું તમારે જે છે મહત્વના મુદ્દા, જો આપણે બધું નથી પૂછતા પણ જે આઈએમપી છે એ તો આપણે કરવું પડશે ને. એક એક ચેપ્ટર અત્યારથી કરતા જશું તો છેલ્લે ઇકોનોમિક્સ, સાવ છેલ્લે ઇકોનોમિક્સ અડવાની જરૂર નહીં પડે, તો તમે બીજા વિષય ઉપર ધ્યાન આપી શકશો. એટલે પહેલું ચેપ્ટર છે, હજી તમે નવા તાજા વિદ્યાર્થીઓ છો 12માં, એટલે હમણાં આપણે લખાણનું કામગીરી જે છે બંધ રાખેલી છે. પણ જો તમે પછી તૈયારી નહીં કરો અને આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ એના જવાબ મને યોગ્ય રીતના ન મળે તો પછી તમને મને બંને મજા આવશે. લખાણ તમારે કરવાનું, ચેક મારે કરવાનું, એવું થશે, પણ તમને વધારે મજા આવશે. પછી એક સમય એવો આવશે કે તમે સામેથી આગળનું પાકું કરીને આવશો, જે નહીં આવેલું હોય ને એ તમે નક્કી કરીને આવશો કે ભાઈ આવું પૂછી નાખે તો. પણ એવું આપણે કરતા નથી. આપણે, હું તો તમને ખબર જ છે કે હું તો બહુ સારો માણસ છું, એવું આપણે કોઈ દિવસ કોઈને હેરાનગતિ કરવાથી કરતા નથી. પણ આ તો શું બધું આવું બધું તો ઝીણું આવડવું જોઈએ, બરોબર છે. ચાલો, પ્રેઝન્ટેશન ની આપણે વાત કરતા હતા. જો અહીંયા આપણને ઉદાહરણ સાથે કીધું પ્રેઝન્ટેશન એટલે શું, તો પ્રેઝન્ટેશન બનાવવા માટેની એક એપ્લિકેશન છે જેને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એવું કહેવામાં આવે છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમે
આમ ન સાંભળ્યું એવા કોઈ બેઠેલા છે અહીંયા? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એપ્લિકેશન નું નામ પહેલી વાર સાંભળ્યું હોય એવા કોઈ બેઠેલા છે? નથી બેઠા. એનો અર્થ એ કે બધાને ખબર છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નું કામ શું છે? સ્લાઇડ બનાવવાનું. આ જો આ તમે જોવો છો આ બધું શું છે? એક પ્રકારની સ્લાઇડ જ છે. આ બધી શું છે? એક પ્રકારની પ્રેઝન્ટેશનની એક સ્લાઇડ છે. આમાં જેટલી પણ માહિતી હોય એ શેના સ્વરૂપે દર્શાવવામાં આવી છે? જો સ્લાઇડ સ્વરૂપે અલગ અલગ પેજ ઉપર અલગ અલગ માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સ્લાઇડ ઉપર પ્રેઝન્ટેશન કરવા માટે જો આકૃતિઓ પણ તમે દોરી શકો છો. તો આ એક કોનો ભાગ થઈ ગયો? અર્થશાસ્ત્રના અભ્યાસમાં પ્રેઝન્ટેશનનો જે છે એ એક ભાગ થઈ ગયો. અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ દાખલા તરીકે અંદાજપત્રનો પાઠ સમજાવવા માટે કે સમજવા માટે 3 જ સ્લાઇડ જે છે એ બનાવવાની જરૂર પડે છે. જેમાં એક સ્લાઇડમાં શું કરો તો કે ભાઈ અંદાજપત્રનો અર્થ તમે જે છે અર્થ અને ખાતાઓ દર્શાવો, બીજી સ્લાઇડમાં જે છે ખાતાઓની વિગતો, અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર જે છે એ દર્શાવો. આવી રીતે 3 સ્લાઇડમાં તમે અંદાજપત્ર દર્શાવી શકો. અંદાજપત્ર કોને કહેવાય એવો કોઈ આપણને પ્રશ્ન પૂછી તો કોમર્સના અને ખાસ ઇકોનોમિક્સ વિષયના વિદ્યાર્થી તરીકે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અંદાજપત્ર કહેવાય કોને? ચાલો ખબર છે કોઈને ભાઈ અંદાજપત્ર કોને કહેશું આપણે? અંદાજપત્ર કોને કહેવાય? અહીંયા શબ્દ આવ્યો ને અંદાજપત્ર. થેન્ક યુ. અંદાજપત્ર. અંદાજપત્ર શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય એવું કોઈ બેઠું છે આમાં? કે અંદાજપત્ર કોઈ દિવસ શબ્દ સાંભળ્યો જ ન હોય એવું? સાંભળ્યો અંદાજપત્ર કોને કહેશું? સાંભળ્યો ભાઈ? તે સાંભળેલો તે બેટા સાંભળ્યો? હું સાંભળ્યું? હે હું આમાં હું સાંભળ્યું? તે અંદાજપત્ર સાંભળ્યું. ચાલો તે બેટા સાંભળ્યું? હા બોલો કોને કહેશું અંદાજપત્ર? જો બે શબ્દથી બને બે અક્ષરથી બનેલો શબ્દ છે અંદાજ વત્તા પત્ર. અત્યાર સુધી તમે ગુજરાતીમાં આવી સંધિ ભણીને આવેલા હશો. અંદાજપત્રનો વિગ્રહ કરીએ એટલે છૂટું પાડીએ. અંદાજ વત્તા પત્ર. પત્ર એક બનાવવાનું છે. કેવી રીતે પત્ર બનાવવાનું છે? અંદાજ મગે. ઘરેથી આપણને 200 રૂપિયા આપ્યા હોય તો 200 રૂપિયાનું આપણે ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશું, 200 રૂપિયા ક્યાંક ખર્ચશું, એનો આપણે વિચાર કરીએ કે ભાઈ 30 રૂપિયાની તો પાણીપુરી ખવાઈ જશે. 10 રૂપિયા હિમાલયા મોલ જવાના, હિમાલયા મોલ થી ઘરે આવવાના 10 રૂપિયા, એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 20 રૂપિયા આવવા જવાનું ભાડું, 30 રૂપિયાની પાણીપુરી. આપણી પાસે હતા કેટલા રૂપિયા? 200 રૂપિયા. 30 રૂપિયાની પાણીપુરી ખાઈ ગયા, 20 રૂપિયા આવવા જવાના, કેટલા વહી ગયા? હજી આપણી પાસે વૈધા કેટલા? 150 વૈધા. હજી જો હજી આપણે 50 રૂપિયા ખર્ચ્યા નથી. હજી વિચારીએ છીએ કે 200 રૂપિયા શું કરશું? 150 માંથી 50 રૂપિયાનો તો એક શર્ટ લઈ લેશું મળે તો. બાકીના વૈધા કેટલા? 100 રૂપિયા. તો એ નવો શર્ટ પહેરીને કઈક બહાર તો જવું પડે ને. 100 રૂપિયા શું કરી નાખશું? પિક્ચર જોઈ લઈશું. આવો આપણે અંદાજ કરીએ છીએ. હજી 200 રૂપિયા આપણે ક્યાંય ખર્ચ્યા નથી. આપણે વિચાર કર્યો કે 30 રૂપિયાની પાણીપુરી ખાશું, 10 રૂપિયા જવાના, 10 રૂપિયા આવવાના, 50 રૂપિયાનો શર્ટ અને 100 રૂપિયાનું પિક્ચર જોવાનું અનુમાન આપણે કરીએ છીએ. અંદાજો લગાવેલો છે. આપણી પાસે જે પૈસા આવ્યા આ પૈસાનો આપણે ક્યાં ઉપયોગ કરશું એનો અંદાજ આપતું પત્ર એટલે શું? અંદાજપત્ર. દેશમાં ફેબ્રુઆરીમાં અને ખાસ કરીને ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં 27-28 ફેબ્રુઆરી આજુબાજુ જે છે એ દેશનું બજેટ રજૂ થતું હોય. એની અગાઉ ફેબ્રુઆરી મહિનામાં 10 થી 12 કે 13, 14 તારીખની વચ્ચે રેલવેનું અંદાજપત્ર નક્કી થતું હોય. દેશમાં સરકારને અમુક પ્રકારની આવક થતી હોય ને સરકારના અમુક પ્રકારના ખર્ચા હોય. સરકારને આવક ક્યાંથી થાય તો કે ભાઈ સરકારને જે છે એ આવક આખા દેશમાં જે લોકો કર ભરે છે. આ બહુ સરસ. આવનારા વર્ષ માટે અંદાજ બહુ સરસ. વાહ. જેટલા લોકો કર ભરે છે આ કર સ્વરૂપની સરકારને શું થાય તો કે ભાઈ આવક થાય. સરકાર જે અલગ અલગ હાઉસ ટેક્સ લે, પ્રોપર્ટી ટેક્સ લે, ઇન્કમ ટેક્સ લે, જીએસટી લે, આ બધું શું છે? સરકારની આવક. આ સરકાર જે છે આ પૈસા ક્યાં ખર્ચશે એ સરકારનો શું હોય તો કે અંદાજિત ખર્ચ હોય. સરકાર એમ કે ભાઈ આવનાર સમયમાં અમે કેટલા રસ્તા બનાવશું, અમે કેટલી આવાસ યોજના બનાવશું, ગટર લાઈન કેટલી નાખશું, અમે જે છે શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરશું, અમે જે છે આરોગ્ય પાછળ કેટલો ખર્ચ કરશું. હજી એક પણ પ્રકારના ખર્ચ થયા નથી. સરકારને કોઈ આવક મળી નથી. ખાલી ને ખાલી શું થાય છે? વિચાર થાય છે, અંદાજ રજૂ કરવામાં આવે. એટલે અહીંયા માટે એવું કીધેલું છે સૌથી પહેલા તો અંદાજપત્ર ને એના ખાતા દર્શાવવાના. મોટે ભાગે 2 પ્રકારના ખાતા અંદાજપત્રમાં હોય છે. એ આવકના આધારે
બે પ્રકારની આવક જે છે એ લોકોને મળતી હોય, એક મહેસૂલી પ્રકારની આવક અને એક મૂડી પ્રકારની આવક. તમે નામ સાંભળેલું હશે, મહેસૂલી આવક અને મૂડી આવક. સાંભળેલું છે મહેસૂલી આવક અને મૂડી આવક? સાંભળ્યું છે? કોને કહીશું મહેસૂલી આવક? બોલતો રોનક. બોલો. બે પ્રકારની આવક હોય, એક મહેસૂલી આવક હોય ને એક મૂડી આવક હોય. એવી જ રીતે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ હોય. એના આધારે ખાતા હોય, મહેસૂલી ખર્ચ આવકના ખાતા અને મૂડી ખર્ચ આવકના ખાતા. તો મહેસૂલી આવક આવડે તો મહેસૂલી આવક બોલ, અને મહેસૂલી ખર્ચ આવડે તો મહેસૂલી ખર્ચ બોલ. આવું લગભગ 11મા ધોરણમાં એકાઉન્ટ વિષય એમાં પારિભાષિક શબ્દોમાં આવતું જોઈએ ભાઈ. ન આવતું એવું ના હાવ ના હળંગ નાનો પાડી દેવી. તને ન આવડતું એનો અર્થ એ નથી કે ચેપ્ટર 12 નું આપણે પૂછી લીધું. ચાલો, કોઈને આવડે જ ભાઈ? જો આ બધું આગળ તમને હજી આ વર્ષના એટલે કે 12મા એકાઉન્ટમાં આગળ તમે જો કોલેજમાં ભણશો તો ત્યાંય આવી બધું તો પ્રશ્ન સામાન્ય પ્રકારના આવડવા જ જોઈએ. જો મહેસૂલી આવક એટલે કેવી આવક? તો કે જે રોજ બરોજ આવક તમને મળતી હોય ઈ. અને મૂડી આવક એટલે કેવી આવક? કે નિયમિત સમય ન મળે, મળે તો વર્ષો પછી મળે, ન મળે તો નહીં મળે. એના આધારે જે છે ખાતા તૈયાર થતા હોય. છેલ્લે આપણા દેશનું અંદાજપત્ર દર્શાવવાનું કીધેલું છે. હાલના સમયમાં જે છે આપણું અંદાજપત્ર શું છે, આરોગ્ય પાછળ કેટલો ખર્ચ આપણે કરેલો છે, શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરીએ છીએ. સરકાર જે છે પંચવર્ષીય યોજના લાગુ કરે. તમને લોકોને ખ્યાલ હશે પંચવર્ષીય યોજના એટલે સરકાર કોઈ એક સેક્ટર પાછળ 5 વર્ષ સુધી કામગીરી કરે એને પંચવર્ષીય યોજના કહેવાય. સરકાર દર 5 વર્ષના અલગ અલગ પ્લાન બનાવે. એકવાર સરકાર 5 વર્ષ માટે કોની પાછળ એકલો ખર્ચો કરશે? તો કે ભાઈ ગરીબી ઘટાડવા માટે. બીજા 5 વર્ષ કોની માટે ખર્ચો કરશે? તો કે ભાઈ બેરોજગારી ઘટાડવા માટે. ત્રીજા 5 વર્ષ કોની માટે ખર્ચો કરશે? તો હવે શિક્ષણનું પ્રમાણ વધે. તો સરકારના આ જે છે એ બધા અલગ અલગ ક્ષેત્ર હોય. આજ વખતેના અંદાજપત્રમાં સરકાર શિક્ષણ ઉપર ભાર આપે છે કે દરેક લોકોને સરળતાથી શિક્ષણ જે છે મળી રહે એ માટેના પ્રયત્ન. એટલે કે આજ વખતેના અંદાજપત્રમાં કોના પાછળનો ખર્ચ વધારે છે? તો કે શિક્ષણ પાછળ. તો આવું આપણે આપણા જે છે પ્રેઝન્ટેશનમાં દર્શાવી શકીએ. એવી રીતે આપણું પ્રેઝન્ટેશનનું કામ પતી જાય. બીજું એક્સેલ વર્કશીટ પ્રેઝન્ટેશનનો ભાઈ એક્સેલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જેમ MS એક્સેલ. એક્સેલનું કામ શું છે? તો કે ભાઈ આકૃતિ અને આલેખ દોરવાનું કામ એક્સેલનું છે. અર્થશાસ્ત્રના મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. સંશોધન કરતા નિષ્ણાંતો મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણે ભારતના નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજ વસ્તુઓનું ઉદાહરણ મળે. એક્સેલનું કામ શું છે? તો કે ભાઈ અલગ અલગ માહિતી મેળવવાનું, એનું ગણતરી કરવાનું, ગણતરી કર્યા પછી જે છે એના આધારે ચાર્ટ અલગ અલગ બનાવવાનું, એ કામ એક્સેલ. એટલે કે ગણતરીનું અને ચાર્ટ બનાવવાનું મહત્વનું કામ જે છે એક્સેલનું છે. તમે લોકો અલગ અલગ જે છે ફોર્મ્યુલા જોતા હો કે ભાઈ સમ કરવું હોય તો બરાબર કરીને SUM તમે કરો, લખો, અને પછી જે કોલમ તમે કે જે રો સિલેક્ટ કરો એ બંનેનો શું થઈ જાય? તો કે ભાઈ સરવાળો થઈ જાય. એવી રીતે ગુણાકાર કરવો, ભાગાકાર કરવો, બાદબાકી કરવી, કે પછી વધારો ઘટાડો કરવો, વર્ગમૂળ કાઢવા, આ બધું જ તે તમારા વતી કોણ કરી આપે? એક્સેલ કરી આપે. પણ કમાન્ડ તમારે શું કરવા પડે? સાચા આપવા પડે. એટલે કે ગણતરીનું કામ અને જે છે ચિત્ર દોરવાનું કામ એ કોણ કરે? તો કે ભાઈ એક્સેલ કરે છે. આવી માહિતી કોમ્પ્યુટરના પ્રોગ્રામ એક્સેલ શીટમાં મૂકીને સરવાળો, સરેરાશ, સહસંબંધ એવી ઘણી બધી માહિતી જે છે એ મિનિટોમાં તમને જે છે મળી જાય. આપણને મોટા મોટા સરવાળા કરતા આપણને સમય લાગે, કોમ્પ્યુટરને સમય ન લાગે. આપણા જે કલાકના કામ હોય એ મિનિટોમાં કોમ્પ્યુટર આપણને કરી દે. એક્સેલ શીટ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. માહિતીના વિવિધ શીટમાં સહેલાઈથી દોરી શકાય. આના આધારે તમને 1 માર્કનો MCQ પૂછે કે ભાઈ કમ્પ્યુટર ટેકનોલોજીમાં કોની મદદથી આકૃતિ કે આલેખ દોરી શકે? તમને એકાદી જગ્યાએ એક્સેલ એવો જે છે ઓપ્શન આપેલો હોય તો ત્યાં જઈને તમારે ટિક કરી નાખવાનું. એક્સેલનું કામ શું છે? તો કે ભાઈ આકૃતિ કે આલેખ દોરી આપવાનું. એવી જ રીતે તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પણ 1 માર્કમાં એવો સવાલ પૂછાય કે સ્લાઇડ બનાવી આપવાનું કે પ્રેઝન્ટેશન માટેનો સોફ્ટવેર નીચેનામાંથી કયો છે? એકાદી જગ્યાએ તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એવું કીધેલું હોય તો એને જઈને આપણે ટિક કરી નાખીએ એટલે આપણો MCQ અહીંયા પૂરો થઈ જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આગળ વધીએ. આકૃતિ અને આલેખ દોરવા માટેના અલગ અલગ બીજા બધા પ્રોગ્રામના ઘણા બધા છે. ચલ ઇન્ટરનેટ ઉપર તમને જોઈએ એવી વસ્તુ મળે અને ઢગલા બંધ વસ્તુઓ છે. અમુક વસ્તુઓ ફ્રીમાં મળી જાય, અમુક વસ્તુઓ માટે તમારે શું કરવું પડે તો કે ભાઈ પૈસા ચૂકવવા પડે. કમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિઓ અને આલેખ દોરી શકાય છે. સામાન્ય વર્ડ ફાઇલમાં પુરવઠા અને માંગ રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે. પુરવઠો અને માંગ રેખાની આકૃતિઓ પ્રમાણમાં કેવી છે? સરળ છે. કાં તો ઢાળ ઉતરતો હોય આવી આકૃતિ હોય, આમ એક્સ અને વાય ધરી ઉપર, કાં તો એક્સ અને વાય ધરી ઉપર આવી આકૃતિ હોય. જો આવી આકૃતિ દોરવી કેવી છે તો કે પ્રમાણમાં સરળ છે. આપણને ખબર છે પુરવઠા, માંગ, કિંમત આ બધા વચ્ચેનો સંબંધ કેવો છે અને એની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, એટલે હવે પાછી આપણે કઈ કરવી છે નહીં. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈશે અને ચાર્ટ ફોર્મ્યુલા, કેવા પ્રકારના આંકડા માટે કેવા પ્રકારની આકૃતિ દોરવી એ ખબર પાછી કોને પડવી જોઈએ? વ્યક્તિને, માણસને ખબર પડવી જોઈએ. કોમ્પ્યુટરને ખબર ન પડે, એને તો ખાલી તમે જે માહિતી આપો, કમાન્ડ આપો એ પ્રમાણે એ કામ કરે. આપણે આગળ પાસેની સ્તંભ આકૃતિ જોઈ, વિભાજિત સ્તંભ આકૃતિ જોઈ, વૃત્તાંશ આકૃતિ જોઈ. તો એમાંથી કઈ આકૃતિ દોરવી છે એ આપણને ખબર પડવી જોઈએ. તમે કોમ્પ્યુટરને માહિતી આપો તો તમને સામેથી એમ કહેવા ન આવે કે ભાઈ આ પ્રકારની માહિતી માટે જે છે તમારે આ પ્રકારની આકૃતિ દોરવી જોઈએ. એવું તમને કોમ્પ્યુટર ન સમજાવે. એવું જ્ઞાન પાછું ક્યાં હોવું જોઈએ? તમારી પોતાની પાસે હોવું જોઈએ. અભ્યાસની સામગ્રી સાચવવા માટે બીજી વાર આપણે ડાઉનલોડ નહીં કરવી પડે. તમે લોકો હમણાં આવ્યા ત્યારે તમે લોકો જોતા હતા કે ભાઈ ડાઉનલોડ નહોતું થતું એટલે ઘણા બધા જે છે એ કામગીરી કરવી પડી. હવે પણ આ કેવી થઈ ગઈ તો કે હવે આ પીડીએફ અહીં જે છે એ ડાઉનલોડ થઈ ગયેલી છે, એટલે હવે અહીંના બોર્ડની સાથે આપણે ઇન્ટરનેટ કનેક્શન જે છે એ કાપી નાખી તો એ આપણે આ પીડીએફ સરળતાથી જે છે એ ફરીવાર ઓપન કરી શકીએ. તમને લોકોને આપણે ગ્રુપમાં બધી સ્લાઇડ ને આઈએમપી જે વસ્તુ હોય છે તમને ફોનમાં મોકલી દઈએ અને તમે વર્ષના અંતે એ ફાઇલ કોક વાર ખોલશો એવું વિચારીને ફોનમાં રહેવા દો છો. તો એ શું થઈ ગઈ? અભ્યાસની સામગ્રી સાચવવાની પદ્ધતિ થઈ ગઈ કે એકવાર તમે ડાઉનલોડ કરો છો પછી કોઈ પણ પ્રકારની ડિલીટની કામગીરી તમે ન કરો ત્યાં સુધી તમારી માહિતી જે છે તમારા કોમ્પ્યુટરમાં કે તમારા મોબાઈલમાં જે તમે વાપરતો એમાં શું થઈ જાય તો કે સ્ટોર થઈ જાય. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે. ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવી સામગ્રી અનિવાર્ય બને છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ અત્યારે ભલે આપણને એમ થાય અર્થશાસ્ત્ર વિષય જે છે એ એક પ્રકારનો થિયરિકલ વિષય છે એવું આપણે અત્યારે માનીએ, પણ જેમ જેમ તમે આગળ ભણતા જશો એમ તમને ખબર પડશે કે અર્થશાસ્ત્રમાં એકાઉન્ટ કરતા વધારે જે છે એ ગણતરી અર્થશાસ્ત્ર વિષયમાં આવે. અર્થશાસ્ત્ર વિષયમાં તમારે જેટલા પણ એકાઉન્ટના દાખલા આવે છે એનાથી અલગ પ્રકારના દાખલા અર્થશાસ્ત્રમાં આવે. એટલે આ કેવો વિષય છે તો કે ભાઈ અત્યારે તો આ બધું 11-12 જે છે પ્રાથમિક તબક્કાનું છે. 11-12 એટલે આમ જોવો તો કોમર્સમાં પેલું બીજું ધોરણ. હજી અર્થશાસ્ત્ર તમે 11માં પહેલી વાર જોયું, 12માં બીજી વાર તમે જોવો છો. એટલે તમને અત્યારે એવા કોઈ ખાસ દાખલા અહીંયા ન પૂછે, પણ જેમ જેમ આગળ ભણશો એમ એમ અમુક પ્રકારની ગણતરી તમારે અર્થશાસ્ત્રમાં આવે. તો એ માટે તે આ બધી વસ્તુઓ તમારે શું કરવી પડે તો કે ભાઈ સાચવવી પડે. દાખલા તરીકે તમને કોઈ એમ કે ભાઈ તમારે રિસર્ચ કરવાનું છે, સંશોધન કરવાનું છે. ભાવનગરમાં કેટલા લોકો કપડાનો વેપાર કરે છે અને કેટલા લોકો જે છે એ ભાઈ મોબાઈલ ફોનનો વેપાર કરે છે, એનું તમારે સંશોધન કરવાનું. તો એવી બધી માહિતી તમે ક્યાંથી ભેગી કરો તો કે ભાઈ ભાવનગરની અલગ અલગ વેબસાઇટ, કાં તો તમે રૂબરૂ દુકાને ફરવાનું પૂછતા જાઓ ભાઈ તમે કપડા વેચો કે ભાઈ તમે મોબાઈલ વેચો, શું વેચો? તો ભાઈ એ તમને કે ભાઈ કપડા વેચીએ, મોબાઈલ વેચે. ના ના ભાઈ અમે વાસણ વેચીએ. તો હાલો આપણે આગળ નીકળી જઈએ. પછી બધી માહિતી તમે તો કોઈક વાર ભૂલી જવાના, પછી સ્ટોર ક્યાં કરી નાખવાની તો કે ભાઈ તમારી પાસે જે સાધન હશે એમાં. સામગ્રીને નોટબુક કે ચોપડીમાં સાચવવા માટેની જગ્યા તેમજ ચીવટ જોઈએ છે. તેમાં ભેજ, જીવાત વગેરેથી એમાં શું થાય તો કે બગડી જાય. વર્ષો સુધી કાગળને જે છે એ સાચવી શકાય નહીં. જો આ હું ભણતો ત્યારની બુક મારી અર્થશાસ્ત્ર વિષયની હું ભણતો, તમે જો હાલ આનો જોઈ શકો છો. લાંબા સમય સુધી વસ્તુ સાચવવી કેવી છે તો કે ભાઈ પ્રમાણમાં. આજથી 10 વર્ષ પહેલા હું 12માં હતો ત્યારે આ બુક મેં લીધેલી હતી. એટલે હજી છે તો ખરી પણ હવે ફાટી ગયેલા જીવ. અમુક ને તો આજ વર્ષે આવો હાલ થઈ ગયેલો હોય છે. એટલે કાગળને સાચવવો કેવું છે પ્રમાણમાં અઘરું છે.
પણ આ બોર્ડમાં જે પીડીએફ આપણે એકવાર નાખ વર્ષ પછી તમે તમારી પછીની નવી જનરેશન આવશે તો એ આ જ પીડીએફ થી ભણશે, એની પછીની નવી જનરેશન આવશે તો એ આ જ પીડીએફ માં ભણી શકે છે. એમાં કોઈ પણ ભેજ કે જીવાત આમાં લાગે નહીં. ચોપડા ફાટી જાય, ગાય ખાઈ જાય, ઘણી વાર થાય ને, ક્યાં ગયો ચોપડો, તો કે ભાઈ તો ગાય ખાઈ ગયું. પછી આપણને જ ખબર હોય કઈ ગાય ને કઈ ચોપડો એમ. પણ આમાં એવું થાય નહીં. બોર્ડ કોઈ દિવસ ગાય ખાવા આવે, ગાય કોઈ દિવસ બોર્ડ ખાવા આવે નહીં. એટલે અહીંયા આપણને ખબર છે કે આ બધું સાચવવા માટેનું કેવું સાધન છે, તો કે ભાઈ સારું છે. હા, ચીવટ. ચીવટ એટલે આમ કેવાય ને આમ કે ભાઈ બુક. ઘણા લોકો જે છે ચોપડી એમને રાખે, ઘણા લોકો ચોપડીને પુઠ્ઠું ચડાવીને રાખે, ઘણા લોકો ચોપડીને પુઠ્ઠું ચડાવે ને એની ઉપર પ્લાસ્ટિક લેમિનેશન કરાવે. તો પ્લાસ્ટિક લેમિનેશન પુઠ્ઠું ચડાવી ચીવટ હતી. બહુ આમ સારામાં સારી રીતે જે છે કામગીરી કરે, ઝીણવટ પૂર્ણ કામગીરી એટલે ચીવટ હતી. બહુ સાચવવા માટેનો બહુ પ્રયત્ન કરે. એ એટલો બધો સાચવવા માટેનો પ્રયત્ન કરે કે ચોપડી કોઈ દિવસ ખોલે નહીં, બગડી ન જાય, એટલે એને ચીવટ કહેવાય. બહુ સાચવવાનો પ્રયત્ન, બગડી જવાનો ભય રહે છે. પરંતુ આ સામગ્રી સાચવવાનું કેવું સાધન છે, તો કે ભાઈ સારું સાધન છે. જો તમને કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન સાચવવાનું કે તો એ પ્રમાણમાં કેવું છે, તો કે ચોપડી કરતા સાચવવું એમાં અભ્યાસની સામગ્રી પ્રમાણમાં સહેલી છે. ઉપરાંત હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવ અને તેની સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવ માં તમે માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે હવે સરળતાથી લઈ જઈ શકો છો. અને એવું નથી કરવું, હાર્ડ ડિસ્ક પેનડ્રાઈવ નથી લઈ જવી, હવે તમે શું કરી દો, મેલ કરી દો, વોટ્સએપ કરી દો કોકને માહિતી. હવે તો કોમ્પ્યુટરમાં વોટ્સએપ જે છે એ આપણે જેમ ફોનમાં એકબીજાને મેસેજ કરીએ એમ કોમ્પ્યુટરમાં હવે વોટ્સએપની સુવિધા મળે છે, ઈમેલની સુવિધા મળે છે. લગભગ આમાંથી કોઈ મેલ તો કરતું ફિલહાલ નહીં હોય, પણ ઈમેલ એ શું છે, એક પ્રકારની માહિતી એકબીજાને દેવાનું કામ. પણ આપણે શું કામ હોય, આપણે તો વોટ્સએપ સુધીનું જ કામ હોય, બરોબર ને. આપણા મેસેજ મેલ જેવા હોય નહીં. અડધા મેસેજ તો 2 વ્યક્તિ 3 વ્યક્તિ જેની યાર આપણે રેગ્યુલર વાત કરતા હોય એને જ ખબર હોય કે કેમ છો. અમુક તો હવે એમાંય તે KAM પછી 6 CHO ની બદલે છગડો કરી નાખે, કેમ છો. એટલે આપણને ખબર, એટલે નોર્મલ વાત કરતા હોય એને ખબર પડે કે ભાઈ આ પૂછે કેમ છે, બાકી વાંચવા વાળાને કમ છો એવું બની જાય. તો મેલમાં આવી વસ્તુ આપણે ન મોકલવાની. મેલમાં શું હોય તો કે ભાઈ મોટી મોટી સામગ્રી હોય એવું બધું મેલમાં મોકલવાનું. તમે આગળ કોક વાર જો વ્યવસાયિક કામગીરીમાં આવો તો મેલનો ઉપયોગ બહુ થશે. એટલે એ મેલ શું છે, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જે છે સામગ્રી ઇન્સ્ટન્ટ, જેવી રીતે તમે વોટ્સએપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલી શકો છો, એવી રીતે તમે મેલમાં શું કરી શકો, માહિતી જે છે મોકલી શકતા હો. કેમ બધા ભાઈ રોનક મેલ નું સાંભળીને તારી સામું જોવે? મેલ એટલે ઈમેલ હો, ઓલો નાયા વગરનો ગંધારો બેઠો ઈમેલ નહીં. નરેન્દ્રભાઈ મેલ નો કહે છે રોનક ની સામું જોવે, તમે કેમ એની સામું જોવો છો? એમ ન કરો ભાઈ. ચાલો આગળ વધીએ. આમ આજીવન આપણા અભ્યાસની સામગ્રી સાચવી શકાય છે. આજના સમયમાં જો ડ્રોપ બોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, ડિજીલોકર, અત્યારનું આ ડિજીલોકર જે છે એ શૈક્ષણિક જગત માટે અગત્યનું. લગભગ તમને ડિજીલોકર સ્કૂલમાં ઓપન કરાવેલા છે ડિજીલોકર એપ્લિકેશન, તો હવે કરાવશે. હા ખબર પડી ગઈ. ડિજીલોકર એપ્લિકેશન જે છે હવે ઓપન કરાવશે. હવે જે તમારી માર્કશીટ છે, જે તમને કાગળના સ્વરૂપમાં અત્યાર સુધી આપવામાં આવતી હતી, તમારા જેટલા પણ ડિગ્રીના ફોર્મ હોય, તમને અત્યાર સુધી 11-12 જેટલા સર્ટિફિકેટ ને એવું આપવામાં આવતું, અત્યાર સુધી કાગળમાં આપવામાં આવતું. પણ ધીરે ધીરે હવે તમને શું કરવામાં આવે તો કે તમારું ડિજીલોકર નામની એપ્લિકેશન હશે, એમાં સીધી તમને માર્કશીટ આપી દેવામાં આવશે. એટલે હવે કાગળમાંથી ધીરે ધીરે તમારા પરિણામ કેવા થઈ જશે તો કે દૂર થઈ જશે. તમારું આધાર કાર્ડ જે તમને અત્યારે કાર્ડ સ્વરૂપે મળ્યું છે, ભવિષ્યમાં તમને ડિજીલોકરમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે છે એ મળશે. તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જે કાર્ડ સ્વરૂપે અત્યાર સુધી આવતું, ધીરે ધીરે હવે ક્યાં તમને મળી જશે, ડિજીલોકરમાં મળી જશે. એટલે આ શું છે, એક પ્રકારની વસ્તુ સાચવવા માટેની વ્યવસ્થા છે ડિજીલોકર. તમે જેમ જેમ હવે કોલેજમાં આવશો, કોલેજમાં તો આ ડિજીલોકર ફરજિયાત થઈ ગયું છે. તમે જ્યાં સુધી ડિજીલોકરનો તમારું એકાઉન્ટ ખોલાવશો નહીં ત્યાં સુધી તમારા ફોર્મ જ એકે નહીં ભરે. અને જેટલા તમે ફોર્મ ભરશો એ બધા ઓટોમેટિક તમને ક્યાં દેખાશે, ડિજીલોકર. એટલે ભવિષ્યમાં એવું થાય કે આપણે ભાઈ કોઈ ફોર્મ ભરીને ભૂલી ગયા હોય અને ફોર્મ આપણને મળતું ન હોય તો ક્યાં વયું જવાનું, સીધું ડિજીલોકરની એપ્લિકેશનમાં વયું જવાનું. ત્યાં આપણે જે વિગતો જોતી હોય, અપલોડ કરેલી બધી વિગત આપણને ત્યાં મળી જતી હોય છે. પછીનો મુદ્દો છે અન્ય સાધનો. આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામમાં SPSS, સેઝો, ઈવ્યુઝ, SAS, SAS વગેરે અસંખ્ય
માહિતી માટે આંકડાકીય ગણતરી કરી શકે છે. આ બધા અલગ અલગ તમને જે છે એ એપ્લિકેશન કે પ્રોગ્રામના નામ અહીંયા તમને આપેલા છે અને એ બધાના ફૂલ ફોર્મ છેલ્લા પેજ ઉપર છે, તમે જોઈ શકો છો. પરંતુ આવા પ્રોગ્રામ બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે. આ જેટલા પ્રોગ્રામ છે આ બધા કેવા પ્રોગ્રામ છે? તો કે ભાઈ પેઇડ વર્ઝનમાં આવે છે. એટલે કે આ બધા જ પ્રોગ્રામ માટે તમારે શું કરવું પડે? તો કે પૈસા ચૂકવવા પડે છે. પૈસા વગર તમે જો વાપરવું હોય, ફ્રીમાં વાપરવું હોય તો તમારી માટે શું છે? એક્સેલ તમને ફ્રીમાં મળે ને આ બધા માટે તમારે શું કરવા પડે? તો કે પૈસા જે છે ચૂકવવા પડે. તમને આમાંથી MCQ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો પ્રોગ્રામ આંકડાકીય માહિતીની ગણતરી માટેનો પ્રોગ્રામ છે? તો જો અહીંયામાંથી કોઈ પણ એક નામ કે બધા જ એક સાથે નામ તમને કોઈ પણ વિકલ્પમાં આપેલા હોય તો આ જે છે એ ગણતરી માટેના પ્રોગ્રામ છે. પણ બધા કેવા છે? તો કે ભાઈ કિંમતો વાળા છે. આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદીને ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલાક વિના મૂલ્ય વાળા એટલે ફ્રી વાળા, હવે આપણી કામની વસ્તુ આવી, જો આ બધા ફ્રી સોફ્ટવેર છે, આ બધા કયા છે? તો કે ફ્રી. તો આના તમને નામ ઘણીવાર પૂછાઈ શકે. બહુ હાર્ડ પેપર બનાવવું હોય તો પૂછે કે ભાઈ આંકડાકીય માહિતી માટેના ફ્રી કયા કયા પ્રોગ્રામ છે? તો કે ભાઈ આ 3. પૈસા વાળા કયા છે? તો કે ભાઈ આ 4. અને સાવ ફ્રીમાં જોતું હોય તો આપણી પાસે એક્સેલ શીટ તો છે જ તે. આજના યુગમાં કોમ્પ્યુટરના મોટા ભાગના બધા જ કાર્યો ટેબ્લેટ કે મોબાઈલ ફોન દ્વારા પણ શક્ય બને છે. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો. હવે આપણે જે છે ભયમાં રહેવાનું છે. ભય સ્થાન આપણે હમણાં વાત કરી, સાધન તો આપણી પાસે બધા પૂરતા પ્રમાણમાં હોય, પણ ઉપયોગ કરવા વાળું મગજ કોનું છે? તો કે ભાઈ આપણું જ છે. રોનક આપણી પાસે મોબાઈલ ફોન હોય, આપણી પાસે કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, પણ એ મોબાઈલ ફોનમાં શું કરવું, લેપટોપમાં શું કરવું, એવો વિચાર કોની પાસે હોય? પાછો આપણી પાસે હોય ને. તમે ફોનનો ઉપયોગ જે છે એ મારા વિડીયો જોવા માટે કરી શકો, એટલે કે શિક્ષણ સંબંધિત કામગીરી કરવા માટે કરી શકો, ઇન્સ્ટાગ્રામના રીલ્સના વિડીયો જોવા માટે કરી શકો, અને વોટ્સએપમાં એકબીજાને ખોદણી કરવા માટે કરી શકો. તો જો વસ્તુ તો એક જ છે, પણ ઉપયોગ કઈ રીતે કરવો એની માનસિકતા કેવી છે? અલગ અલગ છે. એટલે હવે અહીંયા ભય સ્થાન આવ્યા. શું ભય સ્થાન આવ્યું? તો કે ભાઈ કોમ્પ્યુટર એક યંત્ર અથવા તો સાધન છે અને તે અભ્યાસની સામગ્રી નથી. કોમ્પ્યુટર માત્ર શું છે બેટા? એક સાધન છે, અભ્યાસની સામગ્રી નથી. આ કોમ્પ્યુટર તમને સારામાં સારી સ્લાઇડ બનાવી શકે, પણ એ સમજવા માટે તમારે કોની જરૂર પડે? તો કે એક વ્યક્તિની જરૂર પડે કે ભાઈ આ લખાણ શું કરેલું, આ સ્લાઇડ આપોઆપ તમને સમજણ આપી શકે નહીં. બોલો બેટા શું વાત છે? તારે પ્રશ્ન પૂછવા હોય તો સાધનને તું પ્રશ્ન ન પૂછ્યો. હા, એ મને ખ્યાલ છે બેટા, મારું ધ્યાન હોય. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. ભણવું તો કોને પડે? તો કે ભાઈ તમારે જ પડશે. કોઈ પણ સોફ્ટવેર કે એપ્લિકેશન પોતાની જાતે અભ્યાસની કામગીરી નહીં કરી શકે. એ તમને શું કરે? ખાલી મદદ કરી શકે. અને એ મદદના ભાવે જ તમે ભાઈબંધ દોસ્તર છેલ્લે હમણાં જેમ જેમ પરીક્ષા આવે ને એમાં મોટા ભાગના લોકો જેટલું મટીરિયલ મળતું હોય બધું મટીરિયલ લઈ લે. બધું ક્યાં સ્ટોર કરે? તો કે ભાઈ ફોનમાં સ્ટોર કરે. પણ આરામ બરોબર કોઈ દિવસ ખોલતા હોય, કોઈ દિવસ એક પણ મટીરિયલ ખુલ્લે નહીં. સ્ટોર બધું થઈ, ફોનમાં બધું મટીરિયલ આવી જાય. ફોટા અઢળક ફોટા પાડશે, અઢળક ફાઇલો બનાવશે, પણ કોઈ દિવસ ખોલશે નહીં. તો એ કઈ સ્ટોર કરેલી વિગત તમને કઈ કામ લાગશે નહીં. એ તો ઉપયોગ તો પાછો કોને કરવાનો છે? ઉપયોગ કોને કરવાનો છે? આપણે જ કરવાનો છે. આપણે આજ વખતે 0% હારે જ હાલવાનું છે. ફેલ રેશિયો આપણો કેવો કરવાનો છે? આજ વખતે 0% વાળો જ કરવાનું. છેલ્લા 5 વર્ષથી આપણા વિષયમાં 0% સાથે હાલ્યા. 0% એટલે ફેલ થવામાં 0%. બરોબર છે? ઘણા સમજી લે 0% લાવવાના છે ને, એ તો બહુ સરળ છે, પણ ફેલમાં 0%. કોઈએ ફેલ થવા નથી એમ. ઉપરાંત આપણને કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો આપણે ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં પણ મુકાઈ શકીએ છીએ. જે વસ્તુ આપણને ખબર ન હોય એવી વસ્તુનો આપણે ઉપયોગ જો કરીએ તો કોમ્પ્યુટર તો શું છે? હમણાં જ આપણે કીધું, કોમ્પ્યુટર માત્ર ને માત્ર એક સાધન કે યંત્ર છે. એને ખબર ન પડે કે ભાઈ શું સાચું છે ને શું ખોટું છે, શું સારું છે ને શું ખરાબ છે. યંત્રને ખબર પડે નહીં. એ તો આપણને જ ખબર પડે. દિવસમાં તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ચલાવો, મોબાઈલ તમને ના ન પાડવા ભાઈ વાંચવા બીજા આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ન હોય, એ તો તમે જ્યાં સુધી ઇન્સ્ટાગ્રામ શરૂ રાખો એ એની રીતે શરૂ જ રાખવા દે. બ્રાઇટનેસ ઘટાડી રાખી.
હા, ચાર્જિંગમાં મૂકી નહીં તે તમે જો કદાચ જે છે ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરો તો ઇન્સ્ટાગ્રામ તમને ના ન પાડે, પણ એ હવે આપણું મગજ જે છે એ ચાલવું જોઈએ, કેટલું ભાઈ ઇન્સ્ટાગ્રામ વપરાય ને કેટલું ન વપરાય. એટલે જો તમે ખોટા કમાન્ડ આપી દો, હમણાં આપણે આગળ જોયું કે અલગ અલગ માહિતી માટે અલગ અલગ આકૃતિ જોઈ, અમુક માહિતી માટે સ્તંભ આકૃતિ દોરાય, અમુક માહિતી માટે પાસેની સ્તંભ આકૃતિ દોરાય, અમુક માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરાય, અમુક માટે વૃત્તાંશ આકૃતિ દોરાય. તો કઈ માહિતી માટે શું દોરવું એ ખબર કોને હોવી જોઈએ? આપણને હોવી જોઈએ. આપણે ખાલી માહિતી કોમ્પ્યુટરને કે યંત્રને માહિતી આપી દઈશું તો યંત્ર એના ઉપર કોઈ પ્રોસેસ જે છે આપણા કમાન્ડ વગર કરી શકશે નહીં. એને શિખામણ કોને આપવી પડશે? કમાન્ડ કોને આપવા પડશે? આપણે પોતે જ આપવા પડશે. ઘણી વખત કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ જે છે એ સેવ કરી નાખવામાં આવે તો એ શું થઈ જાય? પાછું ડિલીટ થઈ જાય. અમુક નામમાં ફેરફાર થઈ જાય, ખોટી જગ્યાએ સેવ કરી નાખો, રિસાયકલ બિનમાં સેવ કરી નાખો, તમારું મટીરિયલ શું થઈ જાય? તો કે ત્યાંથી ડિલીટ થઈ જાય. ઓટોમેટિક ઘણી જગ્યાએ ડિલીટ ના જે છે સુવિધા મળતી હોય તો તમને પાછું એવું ખબર હોવી જોઈએ કે ભાઈ ક્યાં જઈને શું કરવું. જો કે હવે આ બધું તો નોર્મલ વસ્તુ થઈ ગઈ છે. ઇન્ટરનેટ ટેકનોલોજી આપણી બીજી ટેકનોલોજી, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજી પછી મહત્વની ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ શબ્દ આપણે બધા પરિચિત છીએ. ઇન્ટરનેટ કોમ્પ્યુટરને વધુ અસરકારક જો બનાવવા વાળું કોઈ સાધન હોય, મોબાઈલને વધુ અસરકારક બનાવવા વાળું કોઈ સાધન હોય તો એ કોણ છે? તો કે ભાઈ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટ વગર જે છે એ હાલના સમયમાં લગભગ આપણું જીવન જીવવું એ અસંભવ છે. મનુષ્યને જીવન જીવવા માટે મહત્વના આમ કહી શકાય ને, આગળ આપણે ભણશું એટલે પ્રાથમિક જરૂરિયાત કહેવાય કે અમુક વસ્તુ તો જીવન જીવવા માટે હોવી જ જોઈએ. કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે એક તો રોટી, બીજું કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ. આ પાંચ વસ્તુ કેવી છે? તો કે ભાઈ મનુષ્ય જીવન માટે મહત્વની. આ પાંચ વસ્તુ વગર વ્યક્તિ જીવી શકે નહીં. ખોરાક જોઈએ, કપડા જોઈએ, આવાસ જોઈએ, શિક્ષણ જોઈએ, આરોગ્ય જોઈએ. પણ હવે આજની જનરેશન એટલે કે આપણી નવી જનરેશન એની માટે છઠ્ઠી જરૂરિયાતનું સાધન શું થઈ ગયું? તો કે ભાઈ ઇન્ટરનેટ. હાઈ ક્લાસ ફોન લઈને આપણે બેઠેલા હોય પણ નેટના પૈસા આપણી પાસે ન હોય તો હાઈ ક્લાસ ફોન હેઠું સફરજન વાળું હોય તો એ કામનો નહીં. એ પછી હેઠું સફરજન ખાલી એમને પડ્યું રે બિચાર, ઇન્ટરનેટ એમાં ન હોય તો હેઠું સફરજન પડ્યું બગડી જાય પણ આપણને કઈ કામ લાગે નહીં. એની બદલે MI ના ફોન વાપરતા હોય પણ હાઈ ક્વોલિટીના ઇન્ટરનેટ વાપરતા હોય તો બહાટી બોલાવી દઈએ કે નહીં ઘડીકની વારમાં. ઘણી જગ્યાએ આપણે સ્ક્રોલ કરી લઈએ, ઘડીકમાં ફેસબુકમાં આટો મારતા આવીએ, ઘડીકમાં ઇન્સ્ટાગ્રામમાં આટો મારી લઈએ, ઘડીકમાં વોટ્સએપમાં આટો મારી લઈએ. એ બધું પૂરું થાય ઘડીક ટેલિગ્રામમાં આટો મારી લઈએ. થાય કે નહીં? પણ બધા માટે જરૂર કોની પડે? ઇન્ટરનેટની. એટલે ઇન્ટરનેટ વસ્તુ કેવી છે? એમાંય હવે પાછા મુકેશ કાકાની દયાથી ફ્રી જેવું જ છે બધું. એપ્લિકેશન ફ્રી કરી નાખે. હમણાં ઓલું પાછું નવી માહિતી કઈક મને હમણાં થોડા દિવસ પહેલા જેવી ખબર પડી કે ઓલું ડિઝની પ્લસ કઈક હોટસ્ટાર હતું. હા, ઈ કઈક જીઓ વાળાએ ખરીદી દીધું એટલે હવે એ ફ્રી કરી નાખ્યું. એટલે પેલા જે પિક્ચર જોવા હાટું તમારે ઓનલાઈન પૈસા આપવા પડતા એ હવે પૈસા નથી આપવા પડતા. એટલે નવરા બેઠા બેઠા હવે કાંઈ નહીં તો હોટસ્ટારમાં ફરી આવીએ ઘડીક જઈને. એ જે છીએ ને ઇન્ટરનેટ એ ફ્રી છે. એમાં 4G માટે કઈક 1 GB 2 GB 3 GB એવું કઈક 4G માટેની કઈક લિમિટ છે પણ 5G માં પાછું એ અનલિમિટેડ છે. એટલે જેટલું વાપરવું હોય એટલું બહાટી આપણે આખો દી બોલાવ્યા રાખીએ જ્યાં સુધી ફોન આપણને ગરમ થઈને તપીને 0% ચાર્જિંગમાં ન પહોંચી જાય. અને અમુક શૂરવીરો તો અંતિમ શ્વાસ સુધી લડે. પ્લગ ચડાવી નહીં દે, લડી લેવાનું એટલે લડી જ લેવાનું. પ્લગ ચડાવીને એ બહાટી બોલાવતા જ હોય એની રીતે. મૂકવાનું તો થતું જ નથી. આજે મુકા કાકાએ ફ્રી કેમ આપ્યું? એને પછતાવો થવો જોઈએ. હવે એને લિમિટ લાવવી પડે. ત્યાં સુધી ફોન કરવો જોઈએ સામેથી જીઓની ટીમ વાળા કે ઘડીક ભાઈ ઇન્ટરનેટને આરામ આપો, ત્યાં સુધી આપણે લડી લેવા. તો ઇન્ટરનેટ એવી વસ્તુ છે કે એમાં તમને જે છે સારામાં સારી વસ્તુ મળે અને એમના જો તમારી પાસે અમુક પ્રકારની સારી વિચારસરણી ન હોય તો ખરાબ વસ્તુ પણ ઇન્ટરનેટ ઉપર છે. એટલે એનો ઉપયોગ કઈ રીતે કરવો એની માટેનું સારું મગજ ઈ કોની પાસે છે? આપણી પાસે. આપણે બધા કેવા માણસો છીએ બેટા? એટલે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ શેના માટે કરીએ? માત્ર ને માત્ર ભણવા માટે. બીજા એક કામ માટે આપણે જે છે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. મને ખ્યાલ છે તમે અહીંથી 2 કલાક 3 કલાકનું જે તમારું ટ્યુશનનો ટાઈમ છે એ પૂરું કરીને પછી તમે પાછા જે આપણે યુટ્યુબમાં ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે એ તમે ઘરે જઈને જોશો. આપણી જે સારા વ્યક્તિઓ જોશે, સારા વ્યક્તિ જે હશે એ જોશે. કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ તો કરવો ને. પૈસા આપણે 499 599 699 1499
જેટલા પૈસા ભર્યા હોય એટલે એનો કઈક તો ઉપયોગ કરવો ને, કે આપણે કઈ ઇન્ટરનેટ એમને મૂકી રાખવા માટે તો કરેલો નથી. ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનો એક સ્વરૂપ છે. આપણે સૌ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. અહીંયા આપણને જે છે ઇન્ટરનેટ કઈ રીતે અને કયા હેતુ માટે ઉપયોગ થાય છે એ વિશેની માહિતી આપેલી છે. સૌથી પહેલું ટ્યુટોરિયલ. કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી, ઓપન એક્સેસ લિંક. ઓપન એક્સેસ લિંક એટલે શું? તો કે ભાઈ ઘણી અર્થશાસ્ત્ર સંબંધિત હોય, વાણિજ્ય વ્યવસ્થા સંબંધિત હોય, એકાઉન્ટ સંબંધિત હોય, સ્ટેટ સંબંધિત હોય, તમારે જે વિષય ભણતા હોય એ વિષયની જેટલા પણ જે છે, જો અહીંયા તમને કીધેલું છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય, વાંચવાલાયક સામગ્રી હોય. તમને એમ થાય કે ભાઈ આપણે લગભગ તો તમને કોઈ પણ ઓથર એટલે કે ભાઈ લેખક એવા નામ લગભગ ન આવડતા હોય, પણ જો તમે આવી ઓપન એક્સેસ લિંક હોય કે ઇવન તમે ગૂગલમાં જઈને ખાલી લખો ને ભાઈ ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સ ની કેટલી પુસ્તક તમને જે છે ત્યાં જોવા મળે. તો આ બધી પુસ્તક તમે શું કરી શકો છો? ફ્રીમાં વાંચી શકો છો. ઓપન એક્સેસ લિંક એટલે ઓપન એટલે શું? તો કે બધા માટે. એક્સેસ લિંક એટલે કોઈ પણ વ્યક્તિ આને શું કરી શકે છે? ખોલીને વાંચી શકે છે. માં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે તે શું બને છે? તો કે ભાઈ ટ્યુટોરિયલ જેવું સાબિત થાય છે. એટલે ઓનલાઈન તમે જે વાંચો છો, પુસ્તક વાંચો છો, ઓનલાઈન આપણે વાંચીએ ખરી ખાલી ને ખાલી વોટ્સએપ ના મેસેજ, બીજું કાંઈ ઓનલાઈન આપણે ન વાંચીએ. તો એ પાછું ટ્યુટોરિયલમાં ન આવે. ઓનલાઈન તમે વાંચો પણ શું વાંચો? તો કે ભાઈ પુસ્તકો વાંચો. અને પુસ્તકમાં પણ કયા? ઓલું ઝગમગમાં જે છેલ્લે સ્ટોરી આવે એવા પાછા કોમિક ન્યાજી વાંચવાનું. વિષય સંબંધિત નિષ્ણાંતની કોઈ પુસ્તક વાંચો તો એ શું કહેવાય? તો કે ભાઈ ટ્યુટોરિયલ કહેવાય. હમણાં જયારે ઓલું પૂરું થશે પરીક્ષાનો, જેમ જેમ સમયગાળો આવશે એમ હું જો તમને કહેવાનું રહી ગયું, કહી દઉં કે ભાઈ પરીક્ષાનો 2-3 મહિના પહેલા હું મારી પોતાની ઇકોનોમિક્સ અને BA માટેની એક પોઈન્ટ બુક જે છે એ ગૂગલ ઉપર મૂકતા હોઉં છું. તમને તો હવે અહીંયા જોડાયેલા છો એટલે તમને તો ગ્રુપમાં આવી જ જશે. એ પોઈન્ટ બુકમાં આપણે શું કરીએ તો કે ભાઈ આદિથી લઈને અંત સુધી, પહેલા ચેપ્ટર થી છેલ્લા ચેપ્ટર સુધી ઇકોનોમિક્સ અને BA વિષયમાં બધું જ તે શું કરીએ તો કે મહત્વની વસ્તુ આવરી લે. એટલે ઘણા જે અંત સમયના જેટલા પણ વ્યક્તિઓ હોય, છેલ્લા યોદ્ધા, એ જે પેપરના આગલા દિવસે ચોપડી ખોલતા હોય, પણ પછી ઘણીવાર એવું બને આપણે તો એવો કોઈને મોકો જ નહીં દઈએ કે પેપરના આગલા દિવસે ચોપડી ખોલે. તમને તો રોજનું રોજ અહીંયા જ કરાવીને મૂકી દેવાનું. પણ કદાચ એવું બને કે કંઈક ભૂલી ગયા, કંઈક રહી ગયું, તો આપણે જે તમને છેલ્લે અંતમાં બુક આપશું, તમે ખાલી એક મારી બુક વાંચશો એટલે ઇકોનોમિક્સ અને BA બેની તો ગેરંટી આપું જ છું કે એમાં તો કોઈ દિવસ ફેલ થવાનો પ્રશ્ન આવતો નથી. એટલે એ જે તમને હું બુક આપીશ એ કેવી થઈ ગઈ? તો કે ભાઈ ટ્યુટોરિયલ પ્રકારની થઈ ગઈ. જો વાંચશો તો. પછીનો બીજો મુદ્દો, તાત્કાલિક કે ત્વરિત કે જાણકારી. કેટલીક સંસ્થાઓના નિષ્ણાંતોના ભાષણો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભણવાનું અને શીખવાનું કોમ્પ્યુટર દ્વારા જે છે એ ઉપયોગી થતું હોય. આપણે જે વિડીયો લેક્ચર YouTube ઉપર મૂકેલા છે એ બધા કેવા છે? તો કે ભાઈ એમાંથી અમુક મુદ્દા જે હાર્ડ મુદ્દાઓ છે, કે જે પ્રમાણમાં કેવા છે મુશ્કેલ છે, એ બધા જ વ્યક્તિઓ સરળતાથી સમજી શકે. અને જ્યારે આપણે પરીક્ષા આવે છે ત્યારે 1-2 મહિના માટે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી છે બધા માટે આવી કામગીરી કરીએ છીએ. તમે લોકો આવશો એટલે તમને ખબર પડશે કે આપણે એપ્લિકેશનમાં અને જે વર્ગખંડમાં કરીએ છીએ એનાથી અલગ કંઈક વસ્તુ જે છે એ બીજા વિદ્યાર્થીને પણ સરળતાથી સમજાઈ શકે એ માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આપણે જે છે એ બધું ઇન ડીપ ભણતા હોય. ક્લાસમાં અને એપ્લિકેશન ઉપર આપણે જે બધું વિગતવાર ભણતા હોય ત્યાં આપણે બધું થોડુંક ઉપર છેલ્લું જે છે એ માહિતી ભગાડી દેતા હોઈએ છીએ. તો આ બધું શું થઈ ગયું? તો કે એક પ્રકારનો વિડીયો લેક્ચર. ત્યાં કઈ લાઈવ હોય તે ન હોય, ત્યાં એક વ્યક્તિ બીજા વ્યક્તિની સામે હોય તે ન હોય, પણ આ વિડીયો તમે જે છે ગમે ત્યારે જોઈ શકો છો. બીજું, વાંચવાલાયક સામગ્રી. ત્રીજું, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા માટે મળી રહે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાંતોના લેખ, જર્નલ વગેરે પણ શું થાય છે? તો કે વાંચવા માટે બધી જ પુસ્તકો અવેલેબલ છે. એમેઝોન વાળા ઓલું કઈ કિન્ડલ કે કાઇન્ડલ કે હું એની કઈક અલગથી એપ્લિકેશન છે, તમે લોકોએ કદાચ ખ્યાલ હોય તો એમેઝોનની, કે એના ઉપર ખાલી ને ખાલી શું હોય તો કે ભાઈ પુસ્તકો જ આવે.
એ પુસ્તક તમે રેન્ટ ઉપર લઈ શકો. રેન્ટ ઉપર એટલે શું? તો કે ભાઈ પુસ્તક તમે ડાઉનલોડ ન કરી શકો. એ તમે 1 મહિનો 2 મહિનાનું એમાં તમે એપ્લિકેશનમાં તમે ભાડું આપી દો એટલે 1 મહિના 2 મહિના માટે એમેઝોન વાળા એ પુસ્તક તમને જે છે વાંચવા માટેની સુવિધા આપી. એની જે ઓલું હમણાં ઓલું કુકુ FM અને પછી ઓલું બીજી રીતે કઈ ઘણી બધી એવી એપ્લિકેશન આવેલી એ તમને ફાઇલ વાંચવાઈ દે ને એની ફાઇલ પાછી તમને સાંભળવા એટલે એ ફાઇલમાં શું લખ્યું છે તમને બોલી નહીં સંભળાય. તો આ બધું શું છે તો કે એક પ્રકારની વાંચવા લાયક બધી સામગ્રી. એમાં જો કે બધી મનોરંજનની માહિતી હોય પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ? શિક્ષણ સંબંધિત જે છે માહિતી આપણે વાત કરીએ છીએ. તો કેટલીક જર્નલ પૈસા ભરીને પણ વાંચી શકાય છે. અમુક પ્રકારની માહિતી કે અમુક પ્રકારની જર્નલ કે લેખ તમારે બેટા જોતા હોય તો શું કરવું પડે? પૈસા આપવા પડે. મોટા ભાગનું ફ્રી છે. તમારે હાઈ લેવલની કામગીરી કરવી હોય તો અમુક પ્રકારના તમારે શું કરવા પડે? તો કે ભાઈ પૈસા જે છે આપવા પડતા હોય છે. ઈ બુક કે ઈ જર્નલ જે છે એને આપણે ઓળખી શકીએ છીએ. પછી વિવિધ માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રની ડિગ્રી આપતી કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકીએ છીએ. ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકીએ છીએ. તમે કોઈ પણ માહિતી તમને એમ થાય કે ભાઈ ઇન્ટરનેટ ઉપર આપણને જે છે પ્રશ્ન ઘણા ઉદ્ભવે છે, પ્રશ્નનો નિરાકરણ આવતું નથી, તો આપણે શું કરવા? સીધા ઇન્ટરનેટ ઉપર વહીએ છીએ. કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જવું આપણે લોકેશન ન મળતું સીધા ગૂગલ મેપમાં વહીએ છીએ. તો આ બધું શું છે? ટેકનોલોજી એક ઇન્ટરનેટનો ભાગ છે. બધું ચાલે શેનાથી? તો કે ભાઈ ઇન્ટરનેટથી ચાલે. તમે ગૂગલમાં સર્ચ મારો ભાઈ ઇકોનોમિક્સ વિષયના સારા શિક્ષક કોણ, તો એ ગૂગલ તમને મારું નામ આપે. આ શું થઈ ગયું? એક પ્રકારનું ઇન્ટરનેટની. શું બેટા શું કે છો તું? શું આમ કરતી હતી? બધું દેખાય. જો આ બે લાઈટ શરૂ છે એનો અર્થ એ નથી કે માહિતી મને બધું દેખાવાનું બંધ થઈ ગયું છે. તો તમને આ જે માહિતી ગૂગલે આપી કોના આધારે આપી? ઇન્ટરનેટ છે એટલે આપી. નહીંતર તમે જો ઇન્ટરનેટ બંધ કરીને તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો ઓલો ડાયનેસોર વાળી ગેમ તમને રમવા મળે. કોઈ દિવસ ટ્રાય કરેલી હોય તો ડાયનેસોર ને અડી અડીને ઉડાડવાનું, તો એ તમને માહિતી ન મળે કઈ. હે મજા આવે? આપણે ફ્રી હોય તો એવું કરાય પણ આપણે તો હવે કઈ ફ્રી છીએ નહીં એટલે અત્યાર સુધી કર્યો પણ હવે આપણે ન કરી શકીએ ટ્રાય કરીને. તો જો ઇન્ટરનેટ હોય તો તમને માહિતી મળે. ઇન્ટરનેટ ન હોય તો એ ડાયનેસોર ઉડાડવા સિવાય આપણી પાસે કઈ ઓપ્શન રહે નહીં. એટલે ઇન્ટરનેટ ઉપરથી તમે માહિતી મેળવી શકો છો. અન્ય માહિતી સર્ચ કરીને તમે રેફરન્સ બુક, અર્થશાસ્ત્રમાં આપેલી વ્યાખ્યા, તેમના કોટ એટલે કે ભાઈ ટાંચણ વગેરે પણ. કોટ એટલે આમ જો ને તો ભાઈ કોઈ વ્યાખ્યા આપેલી હોય, કોઈ એક શબ્દની માહિતી આપેલી હોય, એક વાક્યની માહિતી આપેલી હોય, એ શું થઈ ગયું? તો કે ભાઈ કોટ ટાંચણ થઈ ગયું. દાખલા તરીકે ભાઈ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આ શું થઈ ગયું? તો કે ભાઈ એક પ્રકારનું કોટ ટાંચણ થઈ ગયું. આવું કોણે કીધું હતું? તો કે ભાઈ વિવેકાનંદે કીધું હતું. ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. પરીક્ષા આવે ને ત્યાં સુધી તૈયારી કરતા રહીએ એવું હું તમને કહું તો એ મારું શું થઈ ગયું? કોટ થઈ ગયું. કોઈ કેમ કે ભાઈ 12માં મહેનત કરીને આપણે 0% ફેલ સાથે અર્થશાસ્ત્રનું જે છે એ રિઝલ્ટ આવવાનું છે. એ શું થઈ ગયું? એક પ્રકારનું કોટ થઈ ગયું. કોણે કીધું? જોશી સાહેબ તમે બાજીને એમ કહેશો ને? કહેશો ને? લાગેશ ને ભાઈ તું? હું હાલે? કયો વિષય હાલે? બીએ. આ બીએ હાલે બેટા? આ વિષય કયો છે? તો તું બીએ ના વેમમાં બેઠો છે અત્યારે? એટલે વચમાં પૂછતા રહેવું પડે ભાઈ કયો વિષય હાલે? ઇકોનોમિક્સ વિષય હાલે. મેં કીધું ધ્યાન નો સાંભળ્યું બેટા? ઇકોનોમિક્સ વિષયમાં આપણે બેઠા છીએ ભણીએ. જો આપણે અત્યારે આજે 1 કલાકથી જેટલી પણ માહિતી આપણે આપી, આ બધી માહિતી આપણે કોને આપી? ઇકોનોમિક્સ વિષયની આપી. કયા વિષયની આપી? ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર વિષય. તમને લગભગ ટાઈમ ટેબલ આપેલું છે. આપેલું નથી આપેલું? સોમ અને મંગળ 6:30 થી 7:30 પહેલો લેક્ચર મારો ઇકોનોમિક્સ વિષય, અર્થશાસ્ત્ર વિષય એનો આપણો રહેશે. એટલે ખાસ એ જ મગજમાં ધ્યાન રાખીને બેઠજો કે આપણે જે ભણી રહ્યા છીએ શું ભણી રહ્યા છીએ. રોનક બેટા ખુરશી લઈને આગળ આવતો રહેતો તું હવે આમ બેજો. કયો વિષય ચાલે છે? ઇકોનોમિક્સ વિષય ચાલે છે. આંકડાકીય માહિતી છેલ્લો મુદ્દો છે. આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ મહત્વનો મુદ્દો છે. આગળ આમાં તો તમને નથી પૂછાતું પણ તમે જ્યારે કોલેજમાં આવો ત્યારે 2 પ્રકારની માહિતી તમારી પાસે હોય. એક પ્રાથમિક માહિતી અને બીજી
ગૌણ માહિતી. બે પ્રકારની માહિતી હોય. એક કઈ માહિતી હોય? પ્રાથમિક માહિતી. બીજી કઈ માહિતી હોય? ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં ફેર શું? પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે ભાઈ જે માહિતી પહેલા વાર રૂબરૂ મળતી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. એકવાર માહિતી આવી ગઈ હોય અને એની માહિતી તમે મેળવતા હોય એને એ માહિતીને શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. દાખલા તરીકે હમણાં આપણે કીધું કે ભાઈ તમને કોક એમ કે ભાઈ તમારે સંશોધન કરવા જવાનું. કેટલા લોકો ભાવનગરમાં જે છે એ કાપડ વેચે છે, કેટલા લોકો મોબાઈલ વેચે છે. તો તમે કોઈ પણ વેબસાઇટ નો ઉપયોગ કરો કે ભાઈ હાઉ મેની ક્લોથ સેલર ઇન ભાવનગર, ને એ તમને લખાણ આપે કે ભાઈ 500 લોકો 600 લોકો ભાવનગરમાં કપડાનું જે છે વેચાણ કરે છે. આ કેવી માહિતી થઈ ગઈ? ગૌણ માહિતી થઈ ગઈ. પણ એની માહિતી તમે જઈને પૂછવા જાવ તો દુકાને ફરો ને પૂછો કે ભાઈ તમે વાસણ મોબાઈલ વેચો, કપડા વેચો, શું વેચો? તો એ માહિતી કેવી થઈ ગઈ? પ્રાથમિક માહિતી. તમારી પહેલા આવી માહિતી કોઈએ લીધી હતી નહીં. તમે કેવા છો? પહેલા વ્યક્તિ છો, પ્રથમ વ્યક્તિ છો, તમે એ માહિતી લ્યો છો. તો એ કઈ માહિતી થઈ ગઈ? પ્રાથમિક માહિતી. તમને ઇન્ટરનેટ ઉપર જે બધી માહિતી મળી એ બધી કેવી માહિતી હોય? ગૌણ માહિતી. સેકન્ડરી ડેટા. બે પ્રકારના ડેટા હોય, પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક માહિતી, પહેલી વાર જે માહિતી મળતી. અત્યારે આપણે આ જે પુસ્તક ભણી રહ્યા છીએ, આ પુસ્તક કયું છે? ગૌણ માહિતી વાળું છે. અમુક લોકો આજથી ભૂતપૂર્વ ઇકોનોમિક્સ વિશે આવું કઈ કહી ગયેલા છે, એ આપણે અત્યારે ભણી રહેલા છીએ. તો આ ડેટા બધો કેવો છે? ગૌણ માહિતી વાળો ડેટા છે. એટલે ઇન્ટરનેટ ઉપર જેટલી માહિતી હશે બધી કેવી હશે? સેકન્ડરી ડેટા વાળું ગૌણ માહિતી જે છે એમાં જોવા મળશે. જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાત નિકાસનું કદ, આ બધું તે ડેટા આપણને જે છે એ મળી રહે. પણ આ બધો ડેટા આપણને કેવો મળશે? ગૌણ સ્વરૂપનો મળશે. સરકારે પેલા આવો બધો ડેટા જે છે મેળવેલો હોય છે. સરકાર હવે આપણને કહેશે કે કેવા પ્રકારની માહિતી છે. આ માટે જો ઘણી બધી અહીંયા સંસ્થા કીધેલી છે, CSO, NSSO, WHO, UN, આ બધાના ફૂલ ફોર્મ જે છે એ છેલ્લા પેજ ઉપર છે. આ બધી સંસ્થા શું છે? તો કે ભાઈ અલગ અલગ જે છે એ માહિતી ભેગી કરવાનું કામ કરે છે. ચોપડીના છેલ્લા પેજ ઉપર ચોપડીનું છેલ્લા પેજ ઉપર બધાના જે છે ફૂલ ફોર્મ આપેલા છે. વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થા માહિતી નિષ્ણાંતની મદદથી એકઠી કરીને છાપતી હોય એવી જ માહિતી લેવાની. વિશ્વસનીય સ્ત્રોત ઉપરથી માહિતી લેવાની. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ આપણે આપણા ભાઈબંધને પૂછીએ કે ભાઈ આજે ટ્યુશનમાં રજા છે કે ટ્યુશન ચાલુ છે? તો આપણો ભાઈબંધ એમ કે આજે જ રજા છે. તો આપણે એકવાર ઓફિસમાં ફોન કરીને પૂછીએ કે ભાઈ આજે રજા છે કે શરૂ છે? શું કામ? તો કે ભાઈ ઓફિસમાંથી જે માહિતી મળશે કેવી આપણને માહિતી મળશે? વિશ્વસનીય માહિતી મળશે. આપણો ભાઈબંધ પોતે ન જાવ એટલે આપણને એમ કીધે કે ભાઈ આજે જ રજા છે, એટલે એને એમ થાય કે હું ન જતો તાની નથી જવાતું. તો એવું બની શકે કે ભાઈ ખોટી ભ્રામક માહિતી આપણને આપતો હોય. તો વિશ્વસનીય સ્ત્રોત વાળી માહિતી લેવાની. બેરોજગારી કેટલી છે, ગરીબી કેટલી છે, દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહેલું છે, એ બધું જાણવા માટે માહિતી પણ ઉપયોગ કેવી કરવાની? વિશ્વસનીય સ્ત્રોત. હમણાં તમે જો ઇન્સ્ટાગ્રામ તમે જોતા હો તો અત્યારે યુદ્ધનું તમને બધાને ખબર છે કે ભારત પાકિસ્તાન યુદ્ધનો માહોલ છે. એટલે ઘડીએ બધા આવીને એમ કહી જાય કે જે માહિતી તમે એકબીજાને શેર કરો એ બધી કેવી કરો? તો કે ભાઈ પેલા વિશ્વસનીય સ્ત્રોતમાં જો કે ભાઈ પાકિસ્તાન ભારતનું એટલું નુકસાન કર્યું, ભારતે પાકિસ્તાનનું એટલું નુકસાન કર્યું. જે મેસેજ આવે બધું એકબીજાને ફોરવર્ડ ન કરો. અને હવે તો તમને લોકોને ખ્યાલ હશે કે હમણાંથી ઓલો એક મેસેજ બહુ ફરે છે કે ભાઈ પાકિસ્તાન વાળા આમ સાયબર અટેક કરી શકે એવું છે. તો અણધારી કે ન ઓળખતા હોય એવા નંબરમાંથી કોઈ લિંક આવે, ફોટો આવે, કોઈ લિંક ઓકે લિંક આવે કે ફોટો આવે તો હમણાં એવું બધી વસ્તુ હમણાં એવી બધી વસ્તુ બહુ જે છે એનો હજી ભાઈ ઘડીક તો ઠંડક રહેવા દે, હજી ઘડીક તો રહેવા દે, 2 મિનિટ રહીને ખોલ. હા એમ તો એમ તાત્કાલિક ધોરણે તો કોલ નાખતો પછી હવા બધી બહાર આવી જાય. 2-4 મિનિટ 5 મિનિટ હમણાં રહીને ખોલ. એટલે હમણાં એવી વસ્તુનો ઉપયોગ કરવાની એવું બધું ફરે છે. તો બધા જે માહિતી લેવાની બધી માહિતી પણ કેવી લેવાની? તો કે વિશ્વસનીય સ્ત્રોત વાળી. એવું આપણને અહીંયા કહેવા માંગે છે. પછી ઇન્ટરનેટ વાપરવા માટેના ભયસ્થાનો. કમ્પ્યુટરના તો આપણે જોયા, બીજો લેક્ચર પણ સાહેબે કીધું એમ કન્ટિન્યુ રાખશું. કોને નથી ભણવું ભાઈ? હાલો બાર બધા ચેન નો ભણવું બાર વેજો. હા જો એક રોનક સિવાય કોઈને ભણવાની ઈચ્છા નથી. એને એક કીધું સાહેબ ભણાવો.
એક જ ઈ છે ડાયો, કઈ વાંધો નહીં. ઇકો આપણે માત્ર ને માત્ર ઇકોનોમિક્સ જ ભણીએ છીએ અને ઈ જ ભણાવશે. એ તો અત્યાર સુધી ભણાવતા હતા, આજ આ વખત થી માત્ર ને માત્ર ઇકો જ આપણે ભણીશું. હા એ પછી આ પેલા આ પૂરો થવા દો, પેલા મારો વિષય જે છે એ પૂરો થઈ જાય. હા આપશું બેટા, હજી પેલા આ તો પૂરો થઈ જવા દે. પેલા એક હવે બસ આ હવે છે નહીં આમાં કઈ. ભાઈ સ્થાનો પછી એક ખાલી સીડી કમ્પેક્ટ ડિશ એ ભણી એટલે તમને 5 મિનિટ નો હમણાં રેસ્ટ આપશું. કાં તો પછી એવું કરશું કે નોય પણ આપણે રાખશું, પેલા ચેપ્ટર ખાલી પૂરું કરી નાખતા આજના દિવસ બસ. હા પેલા અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. ઇન્ટરનેટ વાપરવા માટેના ભય સ્થાનો, જે રીતે કોમ્પ્યુટરના ભય સ્થાન આપણે જોયા. કોમ્પ્યુટર એક પ્રકારનું યંત્ર છે. ઇન્ટરનેટ પણ શું છે તો કે ભાઈ યંત્ર નથી પણ એક પ્રકારનું પ્લેટફોર્મ છે જે તમને અલગ અલગ સુવિધાઓ આપવા માટેની વ્યવસ્થા કરી આપે છે. તો ઇન્ટરનેટનો ઉપયોગ એ તમે ઘણી બધી જગ્યાએ કરી શકો. હમણાં વાત કરીએ એ રીતે તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે જો 6 જેટલી માહિતી આપી, કયા હેતુ માટે તમે જે છે કેવા પ્રકારની માહિતી કે કેવા પ્રકારનો ઉપયોગ કરી શકો. તો આવી વસ્તુમાંથી ઉપયોગ ક્યાં કરવો? વાંચવા લાયક સામગ્રી માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, પ્રેઝન્ટેશન બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, કઈ જગ્યાએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, એ બધો વિચાર પણ કોને કરવાનો છે? કોને કરવાનો છે? આપણે કરવાનું. શું કરવાનું છે આપણે? શેનો? ક્યાં ઉપયોગ કરવો? કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. આપણી પાસે જેટલી તર્ક શક્તિ છે એટલી તર્ક શક્તિ ઇન્ટરનેટ પાસે નથી. તર્ક શક્તિ એટલે ચર્ચા વિચારણા કરવા માટેની શક્તિ, એને તર્ક શક્તિ કહેવાય. મારે આ સ્લાઇડ 1 કલાક ખુલ્લી રાખું, 2 કલાક ખુલ્લી રાખું, 3 કલાક ખુલ્લી રાખું, ઇન્ટરનેટ મને ના ન પાડવા સ્લાઇડ ફટકે બંધ કરી દો. પણ તમને એમ કીધું કે ભાઈ 1 કલાકની બદલે 2 કલાક જે છે એ લેક્ચર લેવાનો, કેવું મોઢા બધાના ફરી ગયા. તો એ તર્ક શક્તિ, બ્રેક તો દેવો જ પડે ને. 1 કલાક તો બહુ થઈ ગઈ ને. આ શું થઈ ગયું? ચર્ચા વિચારણાથી તર્ક થયો. તમે પોતે મગજ વાપરી શક્યા કે ભાઈ 2 કલાક આપણે એક ધારું ભણશું તો કદાચ ન સમજાણું એવું બન્યું. પણ કોમ્પ્યુટરમાં એવું નથી. મોબાઈલ ફોન આપણે આખો દિવસ સ્ક્રીન શરૂ રાખીએ, મોબાઈલ આપણને ના ન પાડે કે ભાઈ આ લો સ્ક્રીન બંધ કરી દે. એટલે એની પાસે તર્ક શક્તિ નથી. નવા વિશ્લેષણ કરવાની જે છે, નવા વિશ્લેષણ કરવાની કે પરિણામો શોધવાની જેટલી પણ આવડત જે છે એ વ્યક્તિ પાસે છે. કમ્પ્યુટર પાસે નવું સંશોધન કરવાની, ઇન્ટરનેટ પાસે નવું સંશોધન કરવાની જે છે એ તર્ક શક્તિ નથી. આપણે આપણા મગજથી જો વોટ્સઅપ આપણે બનાવી શકીએ છીએ, ઇન્ટરનેટ આપણે બનાવી શકીએ, ઇન્સ્ટાગ્રામ આપણે બનાવી શકીએ. આ બધું શું છે? વ્યક્તિની એક તર્ક છે. વ્યક્તિ પાસેનો મગજ છે, એના આધારે આવી વસ્તુઓ બને. કેવું ટિકટોક બેન કરી દીધું એટલે તરત ઇન્સ્ટાગ્રામ વાળાએ તર્ક રજૂ કર્યો કે અત્યાર સુધી જે લોકોને ટિકટોક જોવાની ટેવ પડી ગઈ હતી હવે ક્યાં વિડીયો જોશે? તો તરત રીલ્સ લઈને આવી ગયા કે નહીં ઇન્સ્ટાગ્રામ વાળા. જેવું ટિકટોક બંધ થયું એવું રીલ્સ આવી ગયું. તો ઇન્ટરનેટમાં એવું મગજ ન આવે કે ટિકટોક બંધ થાય તો ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો દેખાડવાનું શરૂ કરી દઈએ. પણ કોઈક વ્યક્તિને એવો વિચાર આવ્યો હોય કે ટિકટોક ન્યા બંધ થયું, ચાલો એનો વિડીયો હવે બીજી જગ્યાએ આપણે કંઈક દેખાડવાનું શરૂ કરી દઈએ. અત્યાર સુધી 30 સેકન્ડના વોટ્સઅપમાં સ્ટેટસ મુકાતા હતા. પણ ઘણા લોકોના તમે જો ને તો 1 થી વધારે ઓલા ઝીણા ડોટ તમને જોવા મળે. તો વોટ્સઅપ વાળાને એવી ખબર પડી કે ભાઈ આ તો લોકોને જે છે વધારે સ્ટેટસ મૂકવા પડે, તો 30 સેકન્ડમાંથી 1 મિનિટનું વોટ્સઅપ સ્ટેટસ કરી નાખ્યું. તો ઇન્ટરનેટને એવી ખબર ન પડે કે ભાઈ સ્ટેટસ 30 સેકન્ડની બદલે 1 મિનિટનું કરવું જોઈએ. એવો કોને વિચાર આવી શકે? વ્યક્તિને વિચાર આવી શકે. વ્યક્તિ એવું વિચારી શકે. તો આવી તર્ક શક્તિ જે છે ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર જેવા સાધન પાસે નથી. આવું વિચારસરણી કોની પાસે છે? વ્યક્તિ પાસે છે. એટલે ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર વ્યક્તિ કે મનુષ્યને સહાય કરી શકે છે, એનું સ્થાન લઈ શકતું નથી. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે ખોટા પ્રકારની માહિતી તમને ઇન્ટરનેટ ઉપર, જેને આપણે ફેક ન્યૂઝ એવું કહીએ છીએ, એવું જોવા મળે. પણ આવી ફેક ન્યૂઝ કેટલી ફેક છે ને કેટલી ટ્રુથ એટલે કે સાચી એવી ખબર કોને પડે? આપણને પડે. ઇન્ટરનેટને ખબર ન પડે કે આ વ્યક્તિ સાચી છે ખોટી. તમે જો અમુક દિવસે અમિતાભ બચ્ચન વયો ગયા એવી જે છે ન્યૂઝ વાયરલ થતી રહી. ઇન્ટરનેટને ખબર ન પડે કે ભાઈ અમિતાભ બચ્ચન જીવે છે કે નહીં. અમિતાભ બચ્ચન પાછું કહેવા આવવું પડે કે ના હો ભાઈ હજી તો છે અહીંયા, હજી કઈ આપણું મોર નથી બોલી ગયા, હજી તો આપણે છીએ એમને. પણ આ જો આ ફેક માહિતી કહેવાય. અમુક સમયે ભાઈ એવી માહિતી આવે કે ભાઈ અમિતાભ બચ્ચન નું નિધન થઈ ગયેલું, ત્યાં પાછું અમિતાભ બચ્ચન કેવા આવે કે ના હો ભાઈ આપણે તો હજી જીવીએ છીએ.
તો આ કેવી માહિતી થઈ ગઈ? ફેક માહિતી. આપણે વ્યક્તિ છીએ એટલે આપણે એવું તારણ કાઢી શકીએ કે આ ભ્રામક માહિતી છે, પણ ઇન્ટરનેટ ને એવી ખબર ન પડે કે આવી માહિતી આગળ મોકલાય કે ન મોકલાય. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક જે છે એ વાપરવો. કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ. તમારે જે છે માહિતી કોઈ પણ જોતી હોય તો વેબસાઇટ કેવી પસંદ કરવાની? તો કે વિશ્વસનીય. દાખલા તરીકે તમારે ભાઈ અંદાજપત્ર બજેટ સંબંધિત માહિતી જોતી હોય તો ક્યાં જઈને લેવાય? ભારત સરકારની સાઇટ ઉપરથી. ગુજરાતના બજેટ સંબંધિત માહિતી લેવી હોય ક્યાં જઈને લેવાય? ગુજરાત સરકારની સાઇટ ઉપર. પણ કોઈ ફેક સાઇટ હોય એમાંથી તમે અંદાજપત્રની માહિતી લ્યો તો એ તમને આંકડા પણ કેવા મળે? ખોટા મળે. તમારે 11 12 કે 10 રિઝલ્ટ જોવું હોય તો ગુજરાત સરકારની સ્પેસિફિક સાઇટ છે ત્યાં જઈને તમારું રિઝલ્ટ તમે જોઈ શકો છો. તો આ કેવી, ત્યાં તમને જે પરિણામ દેખાડશે કેવું પરિણામ હશે? વિશ્વસનીય પરિણામ હશે. એની સિવાય તમે જે છે અન્ય કોઈ પણ જગ્યાએ તમારું રિઝલ્ટ સર્ચ કરવાનો ટ્રાય કરો, નથી કરતા. કોઈ દિવસ તમે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં જઈને રિઝલ્ટ મેળવવાની ટ્રાય કરી? નથી કરી, કારણ કે સ્ત્રોત કેવો છે? વિશ્વસનીય નથી. ત્યાંથી આપણને રિઝલ્ટ મળી શકે નહીં. તો આ વિશ્વસનીય સ્ત્રોત ઉપરથી માહિતી લેવાની. છેલ્લો મુદ્દો આપણો કમ્પેક્ટ ડિસ્ક સીડી, એના વિશેની વાત છે. હવે તો લગભગ સીડી અને ડીવીડી બે પ્રકારની વસ્તુ આવતી પહેલાના સમયમાં. સીડી ડીવીડી તમે લોકો જોયું હોય કે ન જોયું હોય હવે ખબર નહીં. એના અલગથી સીડી અને ડીવીડી પ્લેયર આવતું. એટલે ગમતા આમ ચોરસ આવતા ને એની અંદર આમ સીડી મૂકી દેવાની. ઓલા મેરીગોલ્ડના બિસ્કિટ જેવી આવે સીડી, આમ અંદર એની અંદર મૂકી દઈએ એટલે સીડીમાં જે વિગતો હોય એ જે છે એ વિગત અહીંયા રજૂ થઈ જાય. કોના આધારે? તો કે ભાઈ સીડી કે ડીવીડી પ્લેયરના આધારે જે છે વિગત રજૂ થઈ જાય. જો સીડી કે ડેટા સીડી કોને કહેવાય એવો ઘણીવાર તમને જે છે એ પ્રશ્ન પૂછાઈ શકે. આમાં એક પણ જગ્યાએ એવી કોઈ અલગથી તમને વ્યાખ્યા કેવું આપેલું નથી. છતાં જો આપણને બી વિભાગમાં એટલે કે 1 માર્કમાં પ્રશ્નમાં જો કદાચ આપણને પૂછાય કે ડેટા સીડી એટલે શું, કોને કહેવાય, તો આપણે એવું લખી શકીએ ને તમે લોકો લખી નાખો ડેટા સીડી એટલે શું. એવો જો આપણને પ્રશ્ન પૂછાણો હોય, બુક ન લાવ્યો હોય તો રફ બુકમાં લખો, પણ લખો ડેટા સીડી એટલે શું. તો એની કોઈ સ્પેસિફિક વ્યાખ્યા નથી. હજી કહું છું, સીડી કે ડેટા સીડી કોને કહેવાય એની કોઈ સ્પેસિફિક વ્યાખ્યા નથી. આ કેવી છે? આપણી ઘરની બનાવેલી વ્યાખ્યા છે. જો આપણને એવો પ્રશ્ન પૂછાય કે સીડી અથવા તો ડેટા સીડી કોને કહેવાય, તો આપણે આવી વસ્તુ લખી શકીએ છીએ. લખો ડેટા સીડી એટલે શું, એવો તમને પ્રશ્ન ઘણીવાર પૂછાય તો એમાં એનો જવાબ શું લખવું? તો કે ભાઈ કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને, કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો સીડી સ્વરૂપે અહેવાલ તૈયાર કરે તેને ડેટા સીડી કહેવાય. આંકડાકીય વિગતોનો સીડી સ્વરૂપે અહેવાલ તૈયાર કરે તેને ડેટા સીડી કહેવાય. આવું જો આપણને કોઈ વિભાગ બી માં પૂછે કે ડેટા સીડી એટલે શું, સમજાવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો ફરીવાર કહું છું, લાવતો ફરીવાર બોલું છું, સીડી ની વ્યાખ્યા. ડેટા સીડી એટલે શું? તો કે ભાઈ કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતીને મેળવીને આંકડાકીય વિગતોનું
કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનું સીડી સ્વરૂપે અહેવાલ તૈયાર કરે તેને ડેટા સીડી કહેવામાં આવે છે. ડેટા સીડી વિશેની વાત કરીએ તો ભાઈ કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર કે સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાકીય સીડી બજારમાં મૂકીને વેચે છે. જો તમને 1 માર્કનો પ્રશ્ન અહીંથી પૂછી શકે, તમને MCQ માં પૂછે કે ભાઈ સીડી અથવા તો ડેટા સીડી તૈયાર કોણ કરે, તો સીડી અથવા તો ડેટા સીડી તૈયાર કરવાનું કામ કોનું છે? તો કે ભાઈ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર કે સરકારી સંસ્થાઓ. તમને વિકલ્પમાં વારંવાર આ પ્રશ્ન પૂછે કે સીડી અથવા તો ડેટા સીડી કોણ બનાવે અથવા તો કોણ એને બજારમાં મૂકતું હોય છે? તો કે ભાઈ પ્રયોગશાળાઓ છે, સંશોધન કેન્દ્ર કે સરકાર જે છે એ કરતી હોય છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કરનાર વ્યક્તિઓ ખરીદીને એનો ઉપયોગ કરી શકે છે. આજથી અમુક સમય પહેલા જ્યારે થિયેટરના આટલા બધા ચલણ નહોતા, અત્યારે તો મોટા ભાગના વ્યક્તિ કેવા થઈ ગયા, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, પિક્ચર રિલીઝ થાય એટલે પહેલો જ દિવસ ને પહેલા જ શો માં જોવા વાળા ઘણા બધા વ્યક્તિ હોય. પિક્ચર હવે થિયેટરમાંથી ઉતરી જાય તો હવે તો ઘણા બધા ઓપ્શન છે. કાં તો તમે હવે આમ કીધું એમ કે હોટસ્ટારમાં જોઈ શકો, કાં તો તમે BMX પ્લેયરમાં હવે ઓલું ઓનલાઈન નો કઈક સુવિધા આપી દીધી છે એમાં જોઈ શકો, ZEE5 એપ્લિકેશન છે એમાં જોઈ શકો, કે Amazon પ્રાઇમમાં જોઈ શકો. પણ આજથી અમુક સમય પહેલા આ બધા પ્લેટફોર્મ હતા નહીં. ત્યારે શું આવતું તો કે ભાઈ ત્યારે પિક્ચર ને આવી સીડી આવતી. કાં તો તમે તમારી સીડી જે છે આવું પિક્ચરનું વેચાણ કરતા એવા વ્યક્તિની પાસે લઈને જાઓ અને પિક્ચર શું કરે તમારી સીડીમાં નાખી દે, અથવા તો તમે રેન્ટ ઉપર એટલે કે ભાડે સીડી લઈ શકો. અમુક દિવસ કે અમુક કલાકનું ભાડું હોય એટલું તમે ભાડું આપો એટલે એ સીડી તમને મળી શકે. એવી રીતે અહીંયા પણ જેટલી પણ પ્રયોગ કરનાર સંસ્થાઓ હોય, સરકારી સંસ્થાઓ હોય, એ શું કરે તો કે ભાઈ અલગ અલગ વિગતો માટેની સીડી તૈયાર કરે. અને આ સીડી નો ઉપયોગ કોણ કરી શકે? તો કે ભાઈ જે વ્યક્તિ આવી સીડી મેળવવા માંગતો હોય એ વ્યક્તિ આવી સીડીનો ઉપયોગ કરી શકતો હોય છે. આવી સીડીઓ જો અહીંયા તમને કીધેલું છે, ભારતમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, પછી ઔદ્યોગિક સર્વેની સીડી, પછી NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ઘણા બધા પ્રકારની સીડી જે છે એ તમને બજારમાં જોવા મળતી હોય છે. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચતી હોય છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાકીય સોફ્ટવેર બનાવતી હોય છે. જો કે તે ખૂબ જ ખર્ચાળ છે. જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. જો આ ફૂલ ફોર્મ જે છે એ ખાસ યાદ રાખવું. 1 માર્કનો પ્રશ્ન એટલે કે વિભાગ બી અને 1 માર્કનો MCQ એટલે કે વિભાગ એ અને બી માં જે અહીંયા ફૂલ ફોર્મ તમને આપશે એ કામ લાગશે. CMIE એનું ફૂલ ફોર્મ જે છે શું થાય એવું કાં તો તમને લખવાનું કે, એટલે કે 1 માર્કનો પ્રશ્ન હોય તો લખવાનું કે, અને MCQ હોય તો 4 અલગ અલગ જગ્યાએ તમને ખોટા સ્પેલિંગ સાથે માહિતી આપેલી હોય. એમાંથી આવો સ્પેલિંગ તમને જ્યાં દેખાય સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, ત્યાં જઈને તમારે શું કરી નાખવાનું? ટીક માર્ક કરી નાખવાનું. કમ્પેક્ટ ડેસ વાપરવાની મુશ્કેલીઓ, અર્થશાસ્ત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારની આંકડાઓ આપેલા હોય છે. તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. જો સીડી નું કેવું છે, સીડીમાં વિગત જે પ્રમાણે ચાલતી હોય એ પ્રમાણે ચાલે. તમને વચ્ચેથી કોઈ વિગત જોતી હોય તો સીડીમાં મળે નહીં. અત્યારે તમે જો કોમ્પ્યુટરમાં તમારી પાસે કોઈ વિગત હોય, પેન ડ્રાઈવમાં કોઈ વિગત હોય તો તમે ફાઇન્ડ કરી શકો. એની માટે Ctrl F તમે દબો કે ભાઈ મોબાઈલમાં તમે વાપરતા હો તો તમે સર્ચ કરી શકો, પણ સીડીમાં એવું સર્ચ ન થાય. સીડીમાં જે લાઈનમાં જે વિગત આવે એ જ લાઈનમાં તમારે વિગત લેવી પડે. તમને અધવચ્ચેથી કોઈ વિગત મળી શકે નહીં. એ શું છે? એની સૌથી મોટી ખામી છે. હવે સીડીમાં દાખલા તરીકે હવે કોઈ એવી સીડી આપણે બનાવી, એ સીડીમાં પહેલા ધોરણનું કોઈ વિગત આપેલી હોય, બીજા ધોરણની વિગત આપેલી હોય, ત્રીજા ધોરણની, આપણને એમ થાય કે આપણે પહેલું, બીજું, ત્રીજું તો આવડે, આપણે સીધું 5મા ધોરણની વિગત જોઈએ તો આપણે 5મા ધોરણની વિગત ઉપર સીધા ન પહોંચીએ કે આપણે ફરજિયાત પહેલા ધોરણની જોવી પડે, બીજા ધોરણની જોવી પડે, ત્રીજા ધોરણની, જે લાઈનમાં 5મું ધોરણ આવે ત્યાં સુધી આપણે હાલવું જોઈએ. આ શું છે તો કે ભાઈ સીડીની જે છે એક મર્યાદા છે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 1. Painted, Painless Learning.